टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ગુરુવારની સવાર નિફ્ટીની એક્સપાયરીમાં સ્વાગત. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ ઇન્ટરેસ્ટિંગ મૂવમેન્ટ આજે બતાવવા માટે તૈયાર છે. શું થશે તેની સમજણ આપણે જરૂર લેવાના છીએ, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરવાના છીએ. ભારતીય બજારો માટે સારા સંકેત. એફઆઈઆઈની કેશમાં વેચવાલી, પરંતુ વાયદા બજારમાં શોર્ટ કવરિંગના સંકેત. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં તેજી રહી. 500 પોઈન્ટ ઉછાળા સાથે ડાઉ જોન્સ અને S&P 500માં બન્યા નવા રેકોર્ડ હાઈ. નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે ગિફ્ટ નિફ્ટીથી મામૂલી મજબૂતીના સંકેત. ડાઉ ફ્યુચર્સમાં મામૂલી નરમાશ. એશિયન માર્કેટમાં નિકાય 800 પોઈન્ટ ઉછાળા સાથે કામકાજ. પહેલા ત્રિમાસિકમાં અનુમાનથી સારા રહ્યા. ઇન્ફોસિસના પરિણામ 2.6% રહી. કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ. ડોલર આવકમાં 4.5%નો વધારો. જો કે માર્જિનમાં મામૂલી નબળાઈ. કંપનીએ નાણાકીય વર્ષ 2026 માટે કોન્સ્ટન્ટ કરન્સી ગાઈડન્સમાં લોઅર બેન્ડ વધાર્યું. પરસિસ્ટન્ટ કંપનીએ પણ અનુમાનથી સારા પરિણામ રજૂ કર્યા. ડોલર આવકમાં 4%નો વધારો. નફો 7% વધ્યો. માર્જિન ફ્લેટ. કોફોર્જનો નફો અનુમાનથી ઓછો 16% જ વધ્યો. અનુમાન સમાન રહ્યા. ટાટા કન્ઝ્યુમરના પરિણામ. નફો 15%, આવક 10% વધી. જો કે માર્જિનમાં રહ્યું દબાણ. ઓકે, આવો ગુરુવારની શરૂઆત કરીએ. આજે દિવસ છે, જેમ આપણે વાત કરી તેમ નિફ્ટી સાપ્તાહિક એક્સપાયરીનો અને ત્યારબાદ આવતું સપ્તાહ નિફ્ટીની મંથલી. બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ બધાની મંથલી એક્સપાયરીનું સપ્તાહ. બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ જ રસપ્રદ આ મહિનો છે અને તેની માટે આ છેલ્લી સાપ્તાહિક એક્સપાયરી આજે આપણે શરૂ થતી જોઈ રહ્યા છીએ. ગિફ્ટ નિફ્ટી પર સૌથી પહેલાં ઇન્ડિકેશન સમજી લઈએ. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ તમને 30-40 પોઈન્ટ્સ આસપાસ મામૂલી મજબૂતીના સંકેત આપે છે. એકદમ મામૂલી મજબૂતીના સંકેત આપે છે. હું તમને સમજાવું. ગઈકાલે 44 પોઈન્ટની મજબૂતી સાથેનો ક્લોઝ હતો. આજે 46 પોઈન્ટની મજબૂતી સાથેનું ઓપનિંગ હતું અને અત્યારે પણ 30-32 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતીના સંકેત મળી રહ્યા છે. એટલે ગિફ્ટ નિફ્ટી તરફથી એકદમ લિનિયર મૂવમેન્ટ છે. કોઈ ખાસ ઇન્ડિકેશન નથી જેને તમે ખાસ ધ્યાન પર રાખો. સૌથી પહેલાં તો ફટાકડા ફૂટી રહ્યા છે અમેરિકન માર્કેટ્સમાં. અત્યારે ડાઉ ફ્યુચર્સ તમે જોશો તો લગભગ 101 પોઈન્ટ આસપાસનો ઘટાડો એક સમય મેં જોયેલો હતો. હજુ પણ અત્યારે ફિલહાલ મામૂલી ઘટાડો જરૂર જોવા મળી રહ્યો છે, પણ ફટાકડા ત્યાં ફૂટી રહ્યા છે. મતલબ ગઈકાલે એમનું કારોબારી સેશન તમે જોયું હોય, કેમ કે જેપનીઝ જે ટ્રેડ ડીલના સંકેતો હતા તે બાદ અમેરિકન માર્કેટ્સે બહુ જબરદસ્ત સેલિબ્રેટ કર્યું. ઇવન યુરોપ સાથે પણ હવે બહુ જલ્દી, યુરોપિયન યુનિયન સાથે ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ, બહુ જલ્દી ટ્રેડ ડીલ થશે. આપણી સાથે એટલે કે ભારત સાથે બહુ જલ્દી ટ્રેડ ડીલ થવાની છે. એટલે અમેરિકન માર્કેટ્સ તો રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છે. એમને કોઈ ટેન્શન નથી, એમને કોઈ પ્રોબ્લેમ નથી. આ બધાની વચ્ચે ડાઉ ફ્યુચર્સમાં થોડું પ્રોફિટ બુકિંગ છે, પણ એકંદરે અમેરિકન માર્કેટ્સનો ક્લોઝ સારો હતો. જેપનીઝ માર્કેટ્સ હમણાં હેડલાઇનમાં વાત કરી, ગઈકાલે પણ વાત કરી હતી. 3%ની તેજી હતી. આજે 1.5%થી વધુની તેજી છે. જેપનીઝ માર્કેટ્સ મજામાં છે. એમની ટ્રેડ ડીલ થઈ ગઈ. સજામાં આપણે છીએ. હજુ નક્કી નથી થતું શું કરવું. એ બધાની વચ્ચે ટ્રમ્પ સાહેબ મગનું નામ મરી પાડે તો કંઈક થાય. પણ આવો વિદેશી રોકાણકારો ગઈકાલે શું કરીને ગયા તે સમજી લઈએ. જો અમે તમને ગઈકાલે એવું કહ્યું હતું, મારે ઓપનિંગ ત્યાંથી કરવી છે. ગઈકાલે મેં તમને કહ્યું હતું એમના લોંગ શોર્ટ રેશિયો 14 પર આવી ગયો છે, રાઈટ. ફાઇનલી એમણે શું કર્યું ગઈકાલે? સૌથી પહેલાં હું તમારી નજર અહીંયા કરવા માગું છું. એમણે શું કર્યું ગઈકાલે? નિફ્ટીના ફ્યુચર્સ અને બેંક નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે ખરીદ્યા છે. એટલે લોંગ શોર્ટ રેશિયો જે છે તે તમારો ઇમ્પ્રૂવ થઈને 15.33 થઈ ગયો છે. હવે આ સેલિબ્રેટ કરવાની કોઈ વાત નથી. મેં ઓપનિંગમાં એટલા માટે વાત કરી દીધી કારણ કે કેટલું એક્સ્ટ્રીમ શોર્ટ પર તમે બેઠા હતા કે થોડું તમારે ઇમ્પ્રૂવ કરવું પડ્યું. ત્યાંથી તમારા જે શોર્ટમાં જે કંઈ પણ તમને પ્રોફિટ મળતો હોય કે લોસ હોય, જે કંઈ પણ હોય તે તમારે લઈને જવું પડ્યું. એ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બતાવે છે. એમણે બેઝિકલી શોર્ટ કવર કર્યા છે અથવા તો નવા લોંગ ઊભા કર્યા છે. બેમાંથી એક પરિસ્થિતિ. હવે આવો તમે કેશ જુઓ. અહીંયા એમણે જે કંઈ પણ કર્યું હોય, પણ અહીંયા એમની વેચવાલી જે છે તે હજુ પણ યથાવત છે. 4,209 કરોડ. વિચાર કરો, કેશમાં ગઈકાલે વેચવાલી કરી, તેમ છતાંય આપણે 160 પોઈન્ટ નિફ્ટીમાં વધારો જોયો, જેનું કારણ હતું આ. બરાબર. પછી ડીઆઈએસ
સતત ત્રીજો દિવસ, તમે ઓબ્ઝર્વેશન યાદ રાખો, આ સતત ત્રીજો દિવસ છે કે જ્યારે ડીઆઈએસ ભરપૂર માલ ખરીદી રહ્યા છે અને ગઈકાલે પણ એવું જ થયું છે. જબરદસ્ત ખરીદદારી તમને અહીંયા ડીઆઈએસ તરફથી થતી જોવા મળેલી છે. ઓલરેડી આ ફ્યુચર્સની બંનેની વાત કરી લીધી છે. ફિન નિફ્ટીમાં કંઈ ખાસ એક્શન નહોતું. મિડ કેપ સિલેક્ટ ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે અને સાથે સાથે નેક્સ્ટ 50ની અંદર પણ થોડું એવું એક્શન વેચવાલી તરફનું. તો અહીંયાથી ફ્યુચર્સમાં હજુ પણ એવો કંઈ ખાસ સંકેત નથી. હવે આવો FI2 ઇમેજ પર, નેક્સ્ટ ઇમેજ પર નજર કરીશું. FI2 ઇમેજ ઓપ્શન્સના માર્કેટની જો આપણે વાત કરીએ તો 1557 કરોડના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે. જેમાં એમણે શું કર્યું છે, નિફ્ટીના ઓપ્શન્સ જે છે 142 કરોડ રૂપિયાના તેઓ વેચીને ગયા. ફ્યુચર્સ સારા એવા તમને કહેવાય કે 300-400 કરોડ રૂપિયા આસપાસના, સારા એવા તો નહીં પણ પાછલા થોડા દિવસોથી જે રીતે વેચવાલી છે એની સામે થોડા એમણે અહીંયાથી ખાસ ખરીદ્યા, એટલે થોડું વેચવાલીનું જે ઇન્ટેન્સિટી હતી ને એ ઓછી કરી દીધી એવું આપણે ગણી શકીએ. આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં મેજર હેજિંગ થયું છે. 1500 કરોડ રૂપિયાના તેઓ ઓપ્શન્સ વેચીને ગયા છે. આ તરફ તમે જુઓ અહીંયા નેક્સ્ટ ફિન નિફ્ટી, પહેલાં તો ફિન નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે. મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ તેમણે ખરીદ્યા છે ગઈકાલે અને ઇન્ટરેસ્ટિંગલી નેક્સ્ટ 50ના પણ ઓપ્શન્સ ખરીદ્યા છે. વધી એક સારી વાત એ કે અહીંયાથી સ્ટોક ફ્યુચર્સની અંદર પણ તેમણે ખરીદદારી કરી છે. હવે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છીએ એટલે આ બધી એક્ટિવિટી શરૂ થશે અહીંયાથી અને સ્ટોક ઓપ્શન્સમાં પણ ખરીદદારી. એકમાત્ર કેશ ઓપ્શન્સ થોડો ડેટા નબળો મને લાગે છે, બાકી ફ્યુચર્સનો આંકડો એકંદરે રાહત આપનારો રહ્યો અને લોંગ શોર્ટ જે 15.33 પર આવ્યા, આ શરૂઆતી પરિસ્થિતિ. લેટ્સ ગો. આપણે જોઈ લઈએ વોલ્ટિલિટી ઇન્ડેક્સ ક્વિકલી 10.52, હિસ્ટોરિકલ લોને નજીક છીએ આપણે ફરી એકવાર. આવી સ્થિતિમાં નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ. હવે આ જે ટ્રેન્ડ લાઇન તમે જુઓ છો ને, એ હું તમને આગળ સમજાવીશ, પણ પહેલાં તમે ડેઇલી ચાર્ટ્સ જુઓ. અહીંયા પહેલું રિજેક્શન હતું, બીજું, ત્યારબાદ સરસ તેજી, ત્યારબાદ અહીંયાથી રિજેક્શન, અહીંયાથી રિજેક્શન, અહીંયાથી આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 અને ગઈકાલે 7 વખત તમે 25,222ને ઉપર બંધ નથી આપી શક્યા. એક્ઝેક્ટ જુઓ, આ તમે લાઈન જુઓ, ગઈકાલે એક્ઝેક્ટ ત્યાંથી નીચે આવ્યા છો તમે 25,222. મેં તમને શું કહ્યું હતું, મને ક્લોઝ જોઈએ છે 25,222નો, ના મળ્યો. 219નો ક્લોઝ છે, જે આ બ્લુમાં આંકડો તમે જુઓ છો તે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે હજુ પણ એક ઝટકો માર્કેટ આપી શકે જ્યાં સુધી આ લેવલને ઉપર બંધ નથી થતા. તમે જુઓ કેટલી મોટી મૂવ આવી હતી. હા, એવું બંધ નથી મળ્યું અહીંયા, એટલે હજુ પણ મને એક પ્રોબ્લેમ છે. નો ડાઉટ આજે બાય ઓન ડિપ્સ કરીશું, કેમ કે ફાઇનલી 20 દિવસની મૂવિંગ એવરેજ મેં તમને લોજિક આપ્યો પણ હતો કે છેલ્લે 20 દિવસની મૂવિંગ એવરેજને ઉપર અહીંયાથી નીકળ્યા હતા. એ 23 જૂન હતી, આ 23 જુલાઈ હતી. 23 જુલાઈએ તમે હવે ફરી 20 દિવસની મૂવિંગ એવરેજને ઉપર બંધ આપી દીધો છે, પણ મને 222નો ક્લોઝ જોઈતો હતો. સો નો ડાઉટ આપણું ફોકસ બાય ઓન ડિપ્સનું જ છે, પણ જે પ્રકારની તેજીની અપેક્ષા છે તે આપણે રાખી રહ્યા છીએ કે ના, હવે તેજી આવવી જોઈએ, જેમ કે આવું કંઈક થયું હતું, રાઈટ? તો એવું કંઈક થવા માટે થઈને હજુ પણ તમારે આવો બંધ આપવો જરૂરી છે, જે સોફાર સફળતા મને લાગે છે કે 2-3 દિવસ પછી કદાચ આવતા સપ્તાહે મળશે આપણને, એક્સપાયરીના સપ્તાહમાં મળશે. અત્યારે હજુ પણ થોડો સમય માર્કેટ્સ કદાચ લેવા માગી રહ્યા છે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. પછી તમે જુઓ 25,222ની તો આપણે વાત કરી લીધી, પણ તળિયું ક્યાં? તો તળિયું આ 4 દિવસની એવરેજ તમે કાઢો ને તો આ જગ્યા બને છે, જે હવે તમારા ક્રુશિયલ સપોર્ટ, અને એ જ જગ્યા તમારા ગઈકાલના લોને નજીક બને છે અને તે થાય છે 25,050. અત્યારે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી 25,050 બાય ઓન ડિપ્સ માટેની પરફેક્ટ જગ્યા તમારા માટે બનતી જોવા મળી રહી છે. તો આ સ્થિતિને તમે ધ્યાન પર રાખો. 25,050 બહુ ક્રુશિયલ છે. આ સપોર્ટ તમારો બને છે. ઉપર હર્ડલ મેં તમને કહ્યું તેમ 25,222 મારા માટે છે, અને સાથે સાથે 25,200ના કોલ રાઇટર્સની પણ આગળ પછી આપણે ચર્ચા કરીશું. તો આ થઈ ગયું તમારા માટે બેઝિકલી ડેઇલી ચાર્ટ. હવે તમે જુઓ છો 15 મિનિટના ચાર્ટ. 15 મિનિટના ચાર્ટ પર નજર કરતાં અગેઇન જે આપણું 25,222નું લેવલ છે ને, ત્યાંથી રિજેક્શન તમને જોવા મળી ગયું, પણ ગઈકાલનો દિવસ સારો હતો. સપોર્ટ લીધા, સપોર્ટ બાદ સરસ મોમેન્ટમ બતાવ્યું. અગેઇન તમે અહીંયાથી સપોર્ટ લઈને મોમેન્ટમ બતાવ્યું. વેચવાલી આવે છે તો ખરીદદારી આવી જ જાય છે, તેવું આપણને જોવા મળી રહ્યું છે. સો મોમેન્ટમ ગઈકાલે સારું હતું, પણ છેલ્લા થોડા દિવસથી તમે જુઓ તો એક દિવસ તેજી, એક દિવસ મંદી, એક દિવસ તેજી, ફરી એકવાર. સો આજે લેટ્સ હોપ કે ગુરુવારના દિવસે તમને મંદી ન જોવા મળે, એટલે આ પરિસ્થિતિને, મોમેન્ટમને જાળવી રાખવા માટે આપણે અહીંયાથી ખાસ આગળ વધવું જરૂરી છે. હવે હું આગળ તમને બીજી ચર્ચા કરાવવાનો છું 15 મિનિટના ચાર્ટ બાદની. વીકલી અને મંથલી ચાર્ટમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન મેં બનાવ્યા છે, જેની આપણે ચર્ચા કરીશું, પણ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો.
બ્રેક વિથ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે આવીશું આપણે સાપ્તાહિક ચાર્ટ્સ પર. જુઓ, ડેઇલી ચાર્ટ્સ પર જોયું એક દિવસ તેજી મંદી એ પ્રકારના મૂડમાં ફસાયેલા છીએ. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલના કારોબારને સમજ્યા. હવે તમે જુઓ છો આ છે સાપ્તાહિક ચાર્ટ. જુઓ, આ છે તમારો ફેબ્રુઆરી મહિનો કે જ્યાં તમે બોટમ બનાવેલી, પછી આવો તમે માર્ચ મહિનાનું જે પહેલી કેન્ડલ હતી ત્યાંથી સરસ તેજી જોઈ. એક રેન્ડમ ટ્રેન્ડ લાઇન આપણે બનાવી છે. બહુ હું ઓથેન્ટિસિટી આની જોતો નથી, જસ્ટ એક એક્ઝામ્પલ માટે આપણે આની ટ્રેન્ડ લાઇન બનાવી છે, જેમાં આ ત્યારબાદ આ સાપ્તાહિક ચાર્ટ્સ તમે જુઓ કે જે આ ટ્રેન્ડ લાઇનને બ્રીચ કરીને પછી ઉપર આવ્યા. અહીંયાથી સપોર્ટ લીધો, અહીંયાથી સપોર્ટ લીધો, અહીંયાથી સપોર્ટ લીધો, અગેન સપોર્ટ. ત્યારબાદ આપણે આ ટ્રેન્ડ લાઇનને ફાઇનલી બ્રીચ કરી છે. આજે 3 અઠવાડિયા જે ઘટાડાના બન્યા જુલાઈમાં, તેમાં તમે ફરી એકવાર એ ટ્રેન્ડ લાઇનને આગળ વધવાની કોશિશ કરી રહ્યા છો અને હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ ને તો ગેપ બહુ મોટો છે. એટલે આ અઠવાડિયા માટે હજુ પણ, અથવા તો આવતા અઠવાડિયા માટે હજુ પણ જગ્યા મોટી ઓપન છે. જો આવી જ તેજીમાં તમારે રહેવું હોય તો, જે સોફાર થયું નથી, પહેલાં પણ તમે આવી 2 અઠવાડિયાની વેચવાલી બાદ ફરી એકવાર તેજી જોયેલી હતી, પણ રેન્જમાં રહ્યા તમે, રાઈટ. અને હવે ફાઇનલી એ રેન્જને બહાર જવાની કોશિશ કરી રહ્યા છો અને અગેન એ લેવલ શું થાય છે? 25,222. એટલે 25,222 તમે જો ટેકનિકલી જોવા જાઓ ને, 1 2 3 4 5 6 7 8 9 10 11 સપ્તાહથી તમારા માટે 25,222 બહુ ક્રુશિયલ જગ્યા બની રહી છે. અને હું એમ કહું છું કે જ્યાં સુધી આને ઉપર આપણે બંધ નથી આપતા, વીકલી બેઝિસ પર એટલીસ્ટ બંધ નથી આપતા, ડેઇલી તો મળી જ જશે આપણને, પણ કેમ કે અહીંયા જુઓ તમે, આ ડેઇલી મળેલા જ છે આપણને, પણ વીકલી કેન્ડલમાં ક્લોઝ 25,222 ઉપર મળે ને તો એટલી સરસ તેજી માટે આપણે તૈયાર થઈ રહ્યા છે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને એ માટે લેવલ પછી સીધા નવા રેકોર્ડ હાઈ આ 26,250 અહીંયા બને છે. હું એવું એન્ટિસિપેટ કરું છું કે હવે જુલાઈમાં જ મારી ઈચ્છા હતી આમ તો કે રેકોર્ડ હાઈ બની જાય, નથી થઈ રહ્યું, તો ઓગસ્ટમાં તો નવા રેકોર્ડ હાઈ આપણે જોઈશું જ એવી પૂરી શક્યતાઓ છે. તો 25,222 બેન્ચમાર્ક લેવલ છે કે જેને ધ્યાન પર રાખવું જરૂરી બને છે. મંથલી ચાર્ટ્સમાં પણ તાળો મેળવી લઈએ જરા. મંથલી ચાર્ટ્સમાં પણ તમને જોવા મળશે. જુઓ, આ ફેબ્રુઆરી, આ માર્ચ, રાઈટ. આ જે ટ્રેન્ડ લાઇન આપણે બનાવી છે એ એક્ઝેક્ટ એ પ્રમાણેના સંકેત બની રહ્યા છે. અને આ મંથલી કેન્ડલ સોફાર મેં તમને કહ્યું પણ હતું, હાઇલાઇટ પણ કર્યું હતું કે ભલે ઘટાડો આવ્યો છે, બધામાં ટેલ બને જ છે, પણ પછી બોડી ઉપર આવતું જ હોય છે. આવી પરિસ્થિતિમાં ટેલ બની, ટેલ બાદ તમે ઉપર આવ્યા, પણ કેન્ડલ હજુ પણ રેડ છે. એટલે એટલીસ્ટ 25,600 જ્યાં તમારી આ કેન્ડલ આ મહિને ઓપન થઈ હતી જુલાઈની, 25,600 ને ઉપર તમે જાઓ ને તો કંઈક ગ્રીન કેન્ડલ બને, નહીં તો એ ગ્રીન કેન્ડલ બનવાની નથી. એટલે 25,600 ને ઉપર જવું આપણા માટે બહુ ક્રુશિયલ છે, બહુ જરૂરી છે, તે વાત પાક્કી. એટલે હવે આવનારા જે આવતો ગુરુવાર છે, જે 31 તારીખ થાય છે, 31 જુલાઈ સુધીમાં એક તો 25,600 અને એક છે 25,222. મારા માટે આ લેવલ 2 બહુ મહત્વના છે, કેમ કે મંથલી કેન્ડલ એવું કહે છે કે ભાઈ આ 2 લેવલ છે અત્યારની સ્થિતિ પ્રમાણે. એક વખત 25,222 ઉપર જવા પર 25,600 તો આરામથી પહોંચીશું. પછી નવા રેકોર્ડ હાઈ બનાવવા છે કે નહીં તેના ઉપર નક્કી કરીશું. આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. આજે એક્સપાયરીનો દિવસ છે. ઓપન ઇન્ટરેસ્ટ તો એમ કહે છે કે મંદીવાળા અત્યારે ફિલહાલ જે છે તે ફસાયેલા છે. તેજીવાળા બહુ અગ્રેસિવ કોશિશ કરી રહ્યા છે. 25,000ના પુટ, 25,100ના પુટ, 25,200ના પુટ, આ તમે અહીંયા 150ના પુટ છે અને 25,200ના પુટ. આ બધા જ તમે જુઓ બહુ જ અગ્રેસિવ થઈ ચૂક્યા છે, રાઈટ. એટલી અગ્રેસિવનેસ છે તેમની કે ગઈકાલે બધામાં અહીંયા જુઓ ઓલમોસ્ટ 1.35 કરોડ, અહીંયા તમે જુઓ 1.10 કરોડ, અહીંયા તમે જુઓ ફરી અગેન 1.30 કરોડ, અહીંયા તમે જુઓ 1.20 કરોડ. એટલે આંકડા બહુ અગ્રેસિવ છે. એકમાત્ર કોલ રાઇટર્સ જે ડિફેન્ડ કરવાની કોશિશ કરી રહ્યા છે તે છે 25,200ના. જો તમે ભૂલે ચૂકે 25,200ને આગળ નીકળી ગયા તો 25,500 એક વખત તમારા માટે પૂરા ચાન્સ છે, કેમ કે કોલ રાઇટર્સ બીજા કોઈ છે જ નહીં. એટલે પૂરા ચાન્સ છે આજે શોર્ટ કવરિંગ આવવાના. પણ તમે વિચાર કરો કે જો આવા પ્રકારનો ઓપન ઇન્ટરેસ્ટનું સેટઅપ હોય અને તેમ છતાંય તમને જો તેજી ન જોવા મળે, દેટ મીન્સ FIIs જે શોર્ટ સાઇડ અગ્રેસિવ ઊભા છે તે માર્કેટને આગળ જવા નહીં દે અને તેઓ હજુ પણ પોતાના શોર્ટ કાપવા માટે અહીંયાથી એકાદ ઝટકો આપશે. અને મને પણ એવું લાગે છે કે ઝટકો આપવો જોઈએ. તો તમે 25,000 આસપાસ આવો ને ત્યાંથી તમે બાય ડિપ્સ કરો. 25,050 પરફેક્ટ લેવલ છે. સોમવારે પણ મેં કહ્યું હતું 25,050 બાય ડિપ્સ ત્યાં જ એક્ઝેક્ટ થયેલી હતી. ગઈકાલે પણ તમે જોયું હોય તો લો બનાવવાની કોશિશ ત્યાંથી જ કરી અને ત્યારબાદ તમને ફરી એકવાર ખરીદદારી આવતી જોવા મળી હતી. તો આજે પણ એવું કરવું જોઈએ. એક વખત સપોર્ટ લઈને માર્કેટ આગળ વધે ને તો એ હેલ્ધી કહેવાય. ચેન્જ આપો.
ગઈકાલે કોલ ક્યાં આવ્યા છે? માત્ર 25,500. ત્યાં પણ નથી, જુઓ બધી જ જગ્યાએથી કોલમાંથી એક્ઝિટ થઈ ગઈ છે. આ જુઓ તમે 25,100, 25,150, 25,200, 25,050 અને 25,000, આ બધા જ કોલની એક્ઝિટ થયેલી છે. એટલી જ એન્ટ્રી થયેલી છે. અને હંમેશા માર્કેટનો રૂલ છે કે જ્યારે પણ જ્યાં અગ્રેસિવ પોઝિશન્સ હોય તેની સ્ટ્રેન્થ, તેની તાકાત એક વખત ટેસ્ટ કરવામાં આવે છે. અને એટલા માટે જ આ જે 25,200 અને 25,000ના પુટ છે, 25,100ના ઇનફેક્ટ પુટ છે, તેની તાકાત આજે ટેસ્ટ જરૂર કરવામાં આવશે. જો એવું થાય છે તો પછી તમને થોડી મંદી અને ત્યારબાદ તેજી જોવા મળશે. આમ પણ ફ્લેટ ઓપન થાવ છો તમે, રાઈટ? તો આ પરિસ્થિતિને તમારે ધ્યાન પર રાખવાની છે. નિફ્ટી બાય ઓન ડિપ્સનું સેટઅપ ક્લિયર બની રહ્યું છે. સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીના આજના સેટઅપને સમજીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરી રહ્યા છીએ આપણે હવે આજના માર્કેટના સેટઅપ પર. આવો બેંક નિફ્ટીને સમજીએ. સ્ટ્રોંગેસ્ટ કન્ટેન્ડર આપણા સૌ કોઈ માટે અત્યાર સુધી હતું, પણ અગેન કન્જંક્શન ઝોન જુઓ. આપણે દિવસો કાઉન્ટ કરી લઈએ. એક, પછી આ 3 વખત સપોર્ટ, બીજું રિજેક્શન, ત્રીજું રિજેક્શન, ચોથું, પાંચમું, આ બંને રેન્જમાં રહ્યા એટલે આ ચોથું રિજેક્શન, પાંચમું રિજેક્શન, છઠ્ઠું રિજેક્શન, સાતમું રિજેક્શન, આઠમું અને ગઈકાલે 9મું. ડેઇલી ચાર્ટ પર 9 દિવસ તમે એક જગ્યાએથી રિજેક્ટ થયા છો અને તે છે 57,222. મને આ જગ્યાને ઉપર બંધ, નિફ્ટીમાં જેમ આપણા માટે 25,222 છે, બેંક નિફ્ટી માટે 57,222 છે. પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે આ હર્ડલને ક્રોસ તમે કરી શકી નથી રહ્યા. કરીએ છીએ તો રેકોર્ડ હાઈ બનાવીને પણ પ્રોફિટ બુકિંગ આવી જાય છે. બેઝિકલી અહીંયા ત્યારે શું થયું હતું? એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંકના પરિણામ નહોતા આવ્યા, પણ અહીંયા કેવું છે કે એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંકના પરિણામ આવી ગયા છે અને એટલા માટે જ સપોર્ટ લઈને તમે ફરી રેન્જમાં આવી ગયા. બોટમ શું હતી તમારી? યાદ હશે તમને, 56,650 આપણે વાત કરેલી જ છે, રાઈટ? હવે આ મહિના માટે 56,650 હવે મેઇન સપોર્ટ બની ગયા. હર્ડલ હજુ પણ આ છે, પછી રેકોર્ડ હાઈ. સિમ્પલ છે બેંક નિફ્ટી, પણ રેન્જમાંથી બહાર આવે તો. હવે તમે આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે એવું જ થયું. શરૂઆતમાં બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી આપી, ત્યાંથી પછી સપોર્ટ લીધા. 1, 2, 3, 4 કેન્ડલ અને ચોથી કેન્ડલથી જ ઇન્ટેન્શન બતાવી દીધો તેજીનું. એક દોજી બની, ફરી લીલા નિશાનમાં, ફરી લાલ કેન્ડલ બની અને પછી તો જે એકદમ ગિરનારની સીડીઓ હોય, ચોટીલા પર્વતની સીડીઓ હોય તેમ સીધી તેજી તમને બતાવી હતી. સો એક્શન અમેઝિંગ હતું, પણ અગેન તમે જે આ જે જગ્યા છે ત્યાંથી રિજેક્ટ થયા છો અને આ આપણે છેક જૂન મહિનાથી બનાવેલી જગ્યા છે, એટલે પ્રૂવન છે. અહીંયાથી રિજેક્શન પ્રૂવન છે, સાબિત થઈ ચૂક્યું છે 9 વખત. એટલે આજે પણ ફરી એકવાર 57,222 જોઈએ. હવે આવો સાપ્તાહિક ચાર્ટ્સ તમે જુઓ. અગેન એ જ જે રિજેક્શન ઝોન છે. એક અઠવાડિયું, બીજું અઠવાડિયું, ત્રીજું અઠવાડિયું, ચોથું અઠવાડિયું, પાંચમું અઠવાડિયું. વીકલી ચાર્ટ્સમાં તો કન્ફર્મેશન ક્લિયર કટ તમને મળી રહ્યું છે કે 5 સપ્તાહથી તમે આ જે રિજેક્શન ઝોન છે તેને નીચે જ આવીને બંધ થાવ છો. અગેન તે લેવલ શું છે? 57,222. એટલે આ પર્ટિક્યુલર કેન્ડલ મને આવો બંધ જોઈએ છે, 57,222 ને ઉપર. ગુરુ શુક્ર 2 દિવસ છે તમારા પાસે, પોસિબિલિટી છે કે એવું કંઈક થાય અને એવું કંઈક થશે તો સરસ સપોર્ટ મળશે. બીજું આપણું જે સપોર્ટ એરિયા છે તે 56,650 છે, જ્યાંથી તમારે બાય કરવાનું હતું અને એ વારંવાર ઓપોર્ચ્યુનિટી પણ મળેલી છે. પણ હવે રેન્જમાંથી બહાર આવીશું કે નહીં તે આપણને અહીંયાથી સમય બતાવશે. પણ એવું લાગે છે કે બાય ઓન ડિપ્સ અહીંયા પણ કરવું જોઈએ અને લેવલ્સ તમારે 57,000 આસપાસના ધ્યાન પર રાખવા જોઈએ. 57,000 આસપાસ તમે એકાદ વખત ઘટાડામાં ખરીદી શકો છો, કેમ કે ત્યાં સૌથી વધારે પુટ છે. એક વખત જો તાકાત ટેસ્ટ કરવી હોય તો ત્યાં તમે કરી શકો છો. આવો હવે મંથલી ચાર્ટ્સ. પહેલાં તો મંથલી ચાર્ટ્સમાં આમ જોવા જાવ તો કોઈ ક્લેરિટી નથી, બસ આ એક સરસ ફોર્મેશન દોજી ટાઈપની બની રહી છે. અને જો આ મહિનાની ફોર્મેશન આવા જ પ્રકારની રહે છે, કેમ કે હજુ તો આવતું સપ્તાહ છે તમારા પાસે, આવા જ પ્રકારની ફોર્મેશન રહે છે અને અહીંયાથી હજુ પણ તેજી બતાવવાના ચાન્સ આમ તો છે જ હાલની સ્થિતિ પ્રમાણે. જો એવું કંઈ થાય છે તો બેંક નિફ્ટી બહુ જબરદસ્ત તેજી બતાવતો તમને જોવા મળશે, કેમ કે આ પ્રકારની કેન્ડલ છેલ્લે ક્યારે બની હતી? અહીંયા તમે જુઓ, આ જે કેન્ડલ છે આ છે જુલાઈ પછી ઓગસ્ટ મહિનો, આ ગયો ઓગસ્ટ મહિનો છે અને આ વખતે જુલાઈમાં આવા પ્રકારની કેન્ડલ બની રહી છે. ઓગસ્ટ પછી સપ્ટેમ્બર જુઓ કેવો રહ્યો છે,
જબરદસ્ત તેજી તમને અહીંયાથી જોવા મળેલી છે. સો ઓલમોસ્ટ આવા જ પ્રકારે 2-2.5 પોઈન્ટની તેજીના ચાન્સીસ બને જો તમે અહીંયાથી કાઉન્ટ કરો તો. એટલે ઓગસ્ટ મહિનો બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે તેવું આપણને સમજવા મળે છે. અને પરફેક્ટ બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી જો આ મહિના પછી અહીંયા પણ વેચવાલી તો આવી જ હતી, પણ પછી બાય ઓન ડિપ્સ સારું થયેલું છે, તો આ સ્થિતિને તમે અહીંયાથી ધ્યાન પર રાખી શકો છો. આવો મંથલી ચાર્ટ્સ. હવે ઓપન ઇન્ટરેસ્ટ પર, ઓપન ઇન્ટરેસ્ટની વાત કરતાં મેં જે તમને કહ્યું 57,000, જો કોલ ઊભા છે હજુ, એમણે ગીવઅપ નથી કર્યું, અને હું એટલે જ કહું છું એક વખત બાય ઓન ડિપ્સની જગ્યા જોઈએ 57,000 આસપાસ, 56,900 મને એક વખત એવું લાગે છે કે ત્યાં ટેસ્ટ કરવાની કોશિશ કરી શકે માર્કેટ્સ, તો ત્યાં આગળ સારી જગ્યા બને છે, તમે નવી ખરીદી કરી શકો. ખુલતા બજારે કોઈ જોખમ ના લેવાય, એ વાત પાક્કી. અહીંયા જુઓ આ 2 કોલ ઊભા છે, કેટલી સંખ્યા છે? 12 લાખ. અહીંયા તમે જુઓ આ 11,50,000. એટલે આ 2 મેજર ચેલેન્જીસ છે, 57,500 અને 58,000. પુટનો એકમાત્ર સપોર્ટ અત્યારે 57,000 છે. 56,500 તો છે જ. 56,000 પર શું થયું હતું? 56,000 પર પુટ અર્લી એક્ઝિટ થઈ ગઈ હતી, એટલે આવી સ્થિતિમાં થોડું એ ટેન્શન જરૂર બને. અને બેંક નિફ્ટીએ ઝટકા પણ બહુ આપ્યા છે હમણાં, અને એ રિજેક્શન ઝોનને નજીક છે જે 57,222 હતો એ. એટલે થોડું ક્રુશિયલ છે આજનો દિવસ, એક્સપાયરીનો દિવસ છે. જોઈએ હવે શું થાય છે. ચેન્જ આપો. ચેન્જમાં ગઈકાલે જે પુટની એડિશન છે નીચેના સ્તરોથી, તે તમને અહીંયાથી ખાસ જોવા મળશે. આ છે ચેન્જ, તમે જુઓ પુટની એડિશન છે, કોલની એક્ઝિટ છે. 57,000ના કોલ ઓલરેડી એક્ઝિટ થયા, તેમ છતાં પણ નેક ટુ નેક ઊભા છે. એટલે ટોટલ વાયના હિસાબે જુઓ તો નેક ટુ નેક છે. આ તરફ તમે જુઓ 56,500. 56,500 પર શું થયું છે? થોડું કોલની એક્ઝિટ ત્યાં પણ થઈ છે. પુટની એન્ટ્રી આ બધી જ જગ્યાએ જરૂર થઈ છે. એટલે ડેટા પોઝિટિવ જ છે, પણ દરરોજ ડેટાથી વિપરીત કારોબાર થતા હોય છે, એટલે હું આજે થોડો બેનિફિટ ઓફ ડાઉટ આપવા માગું છું. પ્લસ એક્સપાયરી પણ છે, એક્સપાયરીના દિવસે બંને તરફી કારોબાર જોવા મળે તો આપણે સિમ્પલી બાય ઓન ડિપ્સ કરીએ તો સિમ્પલ કારોબાર બની જાય. તો આ જ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. વાત કરી તેમ નિફ્ટી, બેંક નિફ્ટી બંને જે છે તમને બાય ઓન ડિપ્સની ચાન્સીસ આપશે, ત્યાં જ તમે નજર કરો. પછી મંથલી એક્સપાયરી માટેની પોઝિશન્સની વાત આપણે એક્સપર્ટ્સ પાસેથી કરીશું, ત્યાંથી શું પ્રકારના ટ્રેન્ડ બને છે તે સમજીશું. હજુ ટ્રમ્પ સાહેબે મગનું નામ મરી નથી પાડ્યું, એટલે એ અસમંજસ છે, એટલે પણ ભારતીય માર્કેટ્સ થોડા રેન્જમાં રહી રહ્યા છે. બાકી અત્યાર સુધીમાં સારી તેજી બતાવી દીધી હોત તો એક પણ એક ટેન્શન છે જે તમારે જરૂરથી ધ્યાન પર રાખવું જોઈએ. બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું આજના સેટઅપ પર. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સ બસ હવે પ્રી ઓપનિંગમાં જલ્દી જ કિક ઇન થવા જઈ રહ્યા છે. માત્ર 18 પોઈન્ટની તેજી બાકી બચી, 13 પોઈન્ટની તેજી. ઇનફેક્ટ 44 પોઈન્ટથી 46 પોઈન્ટ ને 46 પોઈન્ટથી 13 પોઈન્ટ, એટલે એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ શરૂઆતના સંકેતો મળી રહ્યા છે. આવો આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર તે સમજી લઈએ સહયોગી યોમિક આપણી સાથે. યોમિક, ગુડ મોર્નિંગ. આજે દિવસ મહત્વનો છે, એક્સપાયરીનો દિવસ, અને હેવી વેઇટ ઇન્ફોસિસના પરિણામ પણ આવ્યા છે, ત્યાંથી જ શરૂઆત કરીએ. જી યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે જોઈએ તો મલ્ટિપલ સમાચાર આપણને પરિણામો બેસિસ જોવા મળે છે, પરંતુ ઇન્ફોસિસ છે કે જ્યાંના દિવસે ખાસ કરીને આપણને અહીંથી કાઉન્ટર પર હોવો જોઈએ, કારણ કે ત્યાં આપણને જરૂર એક્શન જોવા મળશે. સાથે સાથે નિફ્ટી આઈટી પણ આપણને રિએક્શન આપશે. તો ઇન્ફોસિસના પરિણામ અહીંયાથી આપણે સૌથી પહેલાં નજર કરી લઈએ. આપણે જે ઓવરઓલ પરિણામની વાત કરીએ તો અનુમાન છે એના કરતાં ઘણા સારા જોવા મળે છે. ડોલર આવક જો 5% ગ્રોથ બતાવે, 494 કરોડ ડોલર જોવા મળી છે. આવક તમે નજર કરો તો આવકમાં 3% વધારો જોવા મળે છે, 42,279 કરોડ. નફો 2% ઘટ્યો છે, જે ઘટીને 8,803 કરોડ કંપનીની હતો, જે અહીંયા છે કંપનીનો નફો તમે જો 6,920 કરોડ જોવા મળ્યો છે. ઇબિટ તમે જો 3%નો ગ્રોથ બતાવે છે, 8,803 કરોડ આવે છે. માર્જિન કે જ્યાં આપણને 20 બેઝિસ પોઈન્ટનો અહીંયાથી આપણને ઘટાડો જોવા મળે છે, 21%થી ઘટીને 20.8%, પરંતુ એટલો કોઈ ખાસ ઘસારો નથી. એમની જે લાર્જ ડીલ છે એમાં એમની જે કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુ અહીંયાથી વધીને 380 કરોડ ડોલર પહોંચી ગઈ છે. હવે મેઇન જે હાઇલાઇટ વસ્તુ એ છે જે કોન્સ્ટન્ટ કરન્સીનો જે એમનો જે ગ્રોથ છે એનું જે ગાઈડન્સ, તો પહેલાં 0% થી 3% હતો, એટલે કે લોઅર બેન્ડ તેઓ ઉપર લાવ્યા છે. 0% થી 3%થી વધારીને તેઓ 1.3% અહીંયાથી રાખી રહ્યા છે. એટલે કે ઇન્ફોસિસ આજના દિવસે ખાસ કરીને એક્શન પર રહેશે, ફોકસ પર હોવું જોઈએ. નેક્સ્ટ ટાટા કન્ઝ્યુમર નજર કરો, અહીંયા પરિણામ તમે જો આવક, અહીંયા પણ અનુમાન સમાન પરિણામ આવ્યા. આવક 9.8%નો વધારો બતાવે છે, 4,779 કરોડ. તમે નજર કરો કંપની નફો, તો ત્યાં 332 કરોડનો અહીંયાથી નફો આવ્યો છે, 15% ગ્રોથ થયો છે. ઇબિડા 9% ઘટ્યા છે, ઓપરેટિંગ નંબરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે
માર્જિન નજર કરો તો માર્જિનમાં વધારે ઘસારો જોવા મળે છે. 15.3% ઘટીને 12.7% કંપનીના માર્જિન જોવા મળે છે. ખાસ કરીને જે ઇન્ડિયન ફૂડ સેગમેન્ટ છે એમાં 14%નો એથી તમે નજર કરો તો ઓવરઓલ આપણને ગ્રોથ જોવા મળ્યો છે. એટલે કે ટાટા કન્ઝ્યુમર ફોકસ પર આવવું જોઈએ. નેક્સ્ટ પરસિસ્ટન્ટ સિસ્ટમ, અહીં તમારે ખાસ કરીને સ્ટોક રડાય પર આવવું જોઈએ. આવક 21.8% વધીને 3,336 કરોડ, નફો 38% ગ્રોથ બતાવે છે. જ્યારે તમે જોશો તો એમની જે ડોલર આવક, તો ડોલર આવક $328.2 મિલિયન હતી, એમાં 18.7%નો વધારો થઈને $389.7 મિલિયન જોવા મળે છે. અહીંયા પણ પરિણામ સારા જોવા મળે છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ તમારા રડાર પર આવવું જોઈએ. અહીંયા તમે નજર કરો તો સૌથી પહેલાં કંપનીને NII એટલે કે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ વ્યાજથી કમાયેલ આવક જે 33.4% વધીને 887 કરોડ જોવા મળી રહી છે. નફો 20.7%નો વધારો બતાવી રહ્યો છે. ગ્રોસ NPA અને નેટ NPA ત્યાં તમે જોશો તો વધારો જોવા મળે છે. ગ્રોસ NPA 0.29%થી વધીને 0.33% ક્વાર્ટરલી બેઝિસ અને નેટ NPA એમાં 0.11%થી વધીને 0.13% જોવા મળે છે. એટલે પરિણામ તમે જો એટલા કોઈ ખાસ ખરાબ નથી, પરંતુ એવા કોઈ એકદમ ધાસુ રિઝલ્ટ પણ આપણને નથી આવ્યા. એટલે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ જે ફોકસ પર રહેશે. બીજું અહીંયા નજર કરો તો CMS ઇન્ફો સિસ્ટમ, અહીંયા પરિણામ નફો તમે જો સૌથી પહેલાં 3%નો મામૂલી વધારો બતાવે છે. આવકમાં પણ તમે જો કોઈ ખાસ એટલો બધો ઇમ્પ્રુવમેન્ટ નથી, માત્ર 4.7%નો વધારો છે. 627.4 કરોડ કંપનીની એથી આવક જોવા મળી છે. એટલે CMS ઇન્ફો સિસ્ટમ એટલે કે મેપ માય ઇન્ડિયા તમારા ફોકસ પર હોવું જોઈએ. OFSS એટલે કે ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ એન્ડ સોફ્ટવેર જે તમારા રડા પર હોવું છે. અહીંયા પરિણામ આવ્યા 4.1% નફો ગ્રોથ થયો છે અને આવક જોઈએ તો ત્યાં 6.4%નો વધારો જોવા મળે છે અને આંકડો 1,852.2 કરોડ OFSનો એથી આપણને આવક જોવા મળી રહી છે. ફોર્સ મોટર્સ છેલ્લા 3-4 મહિનાથી જોઈએ આ સ્ટોક સારો વન વે આપણને તેજી જોવા મળી છે. હવે પરિણામ જોઈએ કેવા આવ્યા તો આવક 21.9% વધીને 2,297 કરોડ અને નફો નજર કરો તેમાં સારો ઇમ્પ્રૂવ, આવક કરતાં ડબલ આપણને જોવા મળે છે. આવક 25% આજુબાજુ છે, જ્યારે નફો તમે જો 52.4%નો ગ્રોથ બતાવે છે 176.4 કરોડ. એટલે કે ફોર્સ મોટર્સ ફોકસ પર હોવું જોઈએ. બીજું ડૉક્ટર રેડ્ડીના પરિણામ આવ્યા, ત્યાં પરિણામ થોડાક આપણને કમજોર જોવા મળે છે. આવક જો અહીંયા તેમાં 11% વધીને 8,545 કરોડ આવી. નફો મામૂલી 2%નો વધારો બતાવે છે. 1,418 કરોડ કંપનીનો નફો આવ્યો છે. EBITDA 5%નો ગ્રોથ બતાવે છે. માર્જિન તમે જોશો 28.2% હતા, જ્યાં ઘસારો આવ્યો અને 26.7% ઉપર કંપનીના માર્જિન જોવા મળી રહ્યા છે. નોર્થ અમેરિકામાં જોઈએ તેમનું જે વેચાણ છે એ 11% ઘટીને 3,410 કરોડ આવ્યું. હવે કંપનીનું કહેવું છે કે એમની જે સ્પેસિફિક જે એક દવા હતી એના પ્રાઇસિંગના પ્રેશરથી અહીંયાથી યુએસમાંથી આવક ઓછી આવી છે એવું એમનું કહેવું છે. પરંતુ ડૉક્ટર રેડ્ડી જે તમારા ફોકસ પર હોવું જોઈએ, જરૂરથી એક્સચેન્જ જોવા મળશે. બીજો સ્ટોક તમારા કાઉન્ટર પર હોવો જોઈએ છે IEX. IEXમાં સમાચાર છે કે ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટર CERC હવે લાવશે અહીંયાથી એક માર્કેટ કપલિંગનો નિર્ણય તેમાંથી લેવા જઈ રહ્યા છે. એટલે કે જાન્યુઆરી 2026થી આ માર્કેટ કપલિંગ અહીંયાથી આપણને લાગુ પડતું જોવા મળી શકે છે. એટલે IEX કે જેના માટે મહત્વના સમાચાર છે, જરૂરથી આ સ્ટોક મોટી મૂવમેન્ટ આજે આપણને અપસાઇડ અને નેગેટિવ જરૂરથી જોવા મળવાની છે. બીજું તમારે નેટકો ફાર્મા રડા પર હોવું જોઈએ. નેટકો ફાર્મામાં સમાચાર છે કે એડકોકમાં તેઓ 35.7% હિસ્સેદારી અહીંયાથી ખરીદશે અને જે ₹2,000 કરોડમાં આ હિસ્સેદારી ખરીદવામાં આવશે. એટલે નેટકો ફાર્મા તમારો ફોકસ પર હોવું જોઈએ. ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે સમાચાર બેઝિક અને સાથે આપણે જોઈ લીધા છે કંપનીના પરિણામ આવ્યા. પરંતુ હવે આજે કઈ કંપનીના પરિણામ આવવાના કે જેમાં આપણને પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળશે, તો આવો સૌથી પહેલાં આપણે એ નજર કરી લઈએ. એટલે કે આજનું રિઝલ્ટ કેલેન્ડર. તો રિઝલ્ટ આજે સૌથી પહેલાં એક કામ કરીએ, રિઝલ્ટ કેલેન્ડર આપણે લઈને આવીએ. તેમાં નજર કરો સાયન્ટ, કેફિન ટેકનોલોજી, ઇન્ડિયન બેંક, IEX, ઇવન IEXમાં સમાચાર છે, પરિણામ છે, મલ્ટિપલ એક્શન છે, કેનેરા બેંક, CG પાવર ઇન્ડિયા, નેસ્લે ઇન્ડિયા, એમ્ફેસિસ, બજાજ ફાઇનાન્સ, SBI લાઈફ ઇન્સ્યોરન્સ અને સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ. તમે જોશો તો 11 થી 12 કંપની આજે આપણને વાયદા બજારમાં જે કામકાજ કરી રહી છે એમાં જે આપણને પરિણામ આવવાના છે. સ્વાભાવિક છે કે આજનો દિવસ આપણને મહા એક્શન જોવા મળવાના છે. આ વાત થઈ ગઈ આપણે ઓવરઓલ સ્ટોકની. હવે ઇવેન્ટની વાત કરીએ કે આજે કઈ ખાસ ઇવેન્ટ એટલે કે આજે શું ખાસ છે. તો સૌથી પહેલાં તો આપણે નજર પર હોવું જોઈએ નિફ્ટીની વીકલી એક્સપાયરી, ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું બાયબેક માટે આજે બજાજ કન્ઝ્યુમર કેરની આજે બોર્ડ બેઠકનું આયોજન છે, એટલે ત્યાં આજે એક આપણને કોર્પોરેટ એક્શન જરૂરથી જોવા મળશે. હવે ડિવિડન્ડની જો વાત કરીએ તો હીરો મોટોકોપ કે ત્યાં તમે નજર કરો, જ્યાં આજે તમે જોશો તો ₹65 ડિવિડન્ડની એક્સ ડેટ છે. રેડિકો ખૈતન ₹4 ડિવિડન્ડ. ક્રોમ્પ્ટન કન્ઝ્યુમરમાં તમે જોશો તો ત્યાં તમને અહીંયાથી જોવા મળી રહી છે ડિવિડન્ડ. ક્રોમ્પ્ટન કન્ઝ્યુમરમાં ₹3, TCPL પેકેજિંગ તમે જોશો ₹30 અને તમે જોશો UTIMC કે જ્યાં ₹74નું આજે આપણને ડિવિડન્ડની એક્સ ડેટ છે, એટલે ત્યાં તમારો ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું નજર કરો તો F&O બેન્ડમાં ટોટલ 3 સ્ટોક છે. એક છે બંધન બેંક, RBL બેંક અને IEX. આ ત્રણે બેંક જે હજુ પણ બેન્ડ છે F&O, ત્યાં ફોકસ હોવું જોઈએ. બ્રિગેડ હોટેલ વેન્ચર્સ જે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ છે એની સબસિડિયરી કંપની છે, જેનો IPO આજથી ઓપન થવાનો છે. સબસિડી
સબસ્ક્રાઇબ માટે, એટલે ત્યાં તમારો ફોકસ હોવું જોઈએ. બીજું ઓલરેડી જીએનજી ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડિક્યુબ સ્પેસીસ બંનેનો આજે સબસ્ક્રાઇબ માટે બીજો દિવસ છે, એટલે ત્યાં પણ તમારો ફોકસ હોવું જોઈએ. અને લાસ્ટ યુએસના વાત કરીએ ગ્લોબલ માર્કેટમાં, તેમાં જોબલેસ ક્લેમના આંકડા આવવાના છે, એટલે આપણે સ્વાભાવિક છે કે મલ્ટિપલ એક્શન છે, સ્ટોક સ્પેસિફિક, ઇવેન્ટ સ્પેસિફિક. આપણે જોયું કે ઘણા બધા પરિણામ આવ્યા, ઘણા બધા પરિણામ આજે આવવાના છે, એટલે આજે આપણને જરૂરથી માર્કેટમાં મોટી એક્શન સ્ટોક સ્પેસિફિક અને ઇન્ડેક્સ સ્પેસિફિક બંને રીતે આપણને જોવા મળશે. યસ, બિલકુલ. તો આ બધા જ સંગીતો પર નજર રાખીશું. યોમિક પછી શોમાં ફરી એકવાર આપના સાથે જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે. સેન્સેક્સ કંઈક 125 પોઈન્ટ આસપાસની તેજીનું એક્શન બતાવી રહ્યું છે, 0.15%. નિફ્ટી કંઈક 24-25 પોઈન્ટ આસપાસ ઉપર છે. ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન 17-18 પોઈન્ટ આસપાસનું હતું, એટલે એક વખત સેટલ થવાનો સમય આપીએ ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે. પણ આવો નજર કરીશું અમારી વિશેષ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજની મારી પસંદગી નામ છે ઓરિયન્ટ સિમેન્ટ. સિમેન્ટ સ્પેસ આમ પણ તમે જાણો છો કે ફોકસમાં છે. ચાર્ટ્સ તમે જોઈ રહ્યા છો, મંથલી ચાર્ટ્સ છે. નીચે જે બ્લેક લાઇન છે તે આ મહિનાના કરંટ લો બન્યા હતા તે છે, અને આગળ થોડું તમે જુઓ તો ત્યાંથી જ એક વખત રિજેક્શન અને સપોર્ટ પણ લેવાની કોશિશ થઈ છે. હવે આવો ગ્રાફિક્સ પર. અદાણી ગ્રુપે ઓરિયન્ટ સિમેન્ટનું ટેક ઓવર કરી લીધું છે, અને ટોપ 10 કંપનીઓ જુઓ ને તો આ ત્રીજી કંપની છે તેમની, 9મા નંબર પર માર્કેટ કેપના હિસાબથી આવે છે. આ ત્રીજી એમની કંપની છે સિમેન્ટ સેક્ટરમાં. કંપની દેવું સતત ઓછું કરી રહી છે, એટલે કે ઓરિયન્ટ સિમેન્ટ બેઝિકલી દેવું સતત ઓછું કરી રહ્યું છે, અને થોડા જ સમયમાં દેવા મુક્ત કંપની બની જશે. સિમેન્ટ સેક્ટરની અપસાઇકલ આપણે જાણીએ છીએ. આવી સ્થિતિમાં મેં પસંદ કર્યો છે સ્ટોક ઓલરેડી નવા 52 વીક હાઈ માટે, એટલે ટાર્ગેટ તમારા સ્ક્રીન પર લઈને આવીશું. ટાર્ગેટ છે 380-379ના નવા ઓલરેડી 52 વીક હાઈ બન્યા હતા. એ એપ્રિલમાં બન્યા હતા, ત્યારબાદ અચાનક વેચવાલી આવેલી હતી, અને હવે ફરી એકવાર સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ. અને બીજા લોંગ ટર્મના મારા ટાર્ગેટ બને છે તે છે 500ના. સ્ટોપ લોસ જે બ્લેક લાઇન આપણે બનાવી હતી એ જ એક્ઝેક્ટ, અને આ મહિનાના લો 232 ધ્યાન પર રાખીશું, જે જુલાઈ મહિનાના લો બન્યા હતા એ. તો મારા માટે અત્યારે ફોકસમાં છે ઓરિયન્ટ સિમેન્ટ. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ. મારા તરફથી આજે સૌથી પહેલાં તો જો વાત કરવા માંગીશ તો એ છે ટાટા કેમિકલ્સ. ઓલરેડી મેં ગઈકાલે પણ આ સ્ટોક એક્સ ઉપર પોસ્ટ કર્યો હતો, કારણ કે આમાં સારું સેટઅપ આપણને બનતું જોવા મળે. સૌથી પહેલાં જો તમે ચાર્ટ ઉપર જોઈ રહ્યા છો, ટ્રેન્ડ લાઇન મેં ઉપરની તરફ, રેજિસ્ટ્રેશન નીચેની તરફ સપોર્ટ બંને મેં જોઈ છે. હવે સપોર્ટમાં તમે જો વારંવાર સપોર્ટ મળ્યો છે, અને ત્યાંથી તમને બાઉન્સ બેક મળ્યું. અગાઉ તમે ટ્રેન્ડ લાઇનને તમે રિજેક્ટ કરતા હતા, અને ફાઇનલી તમે રિજેક્ટને હવે તમે ફાઇનલી એક્સેપ્ટ કરી છે, અને તમે છેલ્લા 3 દિવસથી જોશો તો હાયર હાઈ હાયર લો ફોર્મેશન બનતું જોવા મળ્યું છે. અને સામે તમે જો નજર કરો તો અહીંયા તમને હેકિનેસી ચાર્ટ, નેક્સ્ટ ચાર્ટ તમે લઈને આવો. હેકિનેસી ચાર્ટમાં પણ તમે નજર કરશો તો ત્યાં પણ સારું એવું તેજીનું સેટઅપ બન્યું છે, ત્યાં પણ નજર કરો તો ડોજી કેન્ડલ બન્યા બાદ ત્યાં ફર્ધર ફોલોઅપ જોવા મળ્યું છે. એટલે એ કારણથી હું આ સ્ટોકને લઈને પોઝિટિવ છે. ટાર્ગેટ આપણે અહીંયાથી વાત કરીએ તો 1012નો આપણે રાખીશું, અને સ્ટોપ લોસ તરીકે આપણે 944 રાખવાનું રહેશે. આ વાત થઈ ટાટા કેમિકલની. પરંતુ હવે બીજો એક સ્ટોક વધારે એડ ઓન કરવા માંગીશ, અને એ છે નેટકો ફાર્મા. હવે આ સ્ટોકની પણ અગાઉ મેં વાત કરેલી છે, આપણે લાંબા ટાર્ગેટ પણ આપીએ છીએ, પરંતુ 1-2 દિવસ માટે આપણે ખાસ કરીને નેટકો ફાર્મા ઉપર ફોકસ કરીશું. અને એમાં અત્યારે હાલ આપણે જોઈએ તો ક્લોઝિંગ આપણને અહીંયાથી 1034 જોવા મળે, 1060 ઓલરેડી ઓપન થઈ. ઇવન હું 1060 માટે ટાર્ગેટ માટે વાત કરી હતી, પરંતુ ટાર્ગેટ તમે જો તો 1059 આપણને ઓપન થતું જોવા મળે છે. નો ડાઉટ આમાં આપણે 1040થી 1035 જેને સપોર્ટ તરીકે ફોકસ રાખીશું, અને ઉપરની તરફ આપણને 1080થી 1085 આ લેવલ માટે આપણે નેટકો ફાર્મા જે ફોકસ કરવાની સલાહ રહેશે. યસ, તો આજે નેટકો ફાર્મા પર ધ્યાન પર રાખવાનું છે. સાથે સાથે ઓરિયન્ટ સિમેન્ટ મારા તરફથી આ બધા જ, અને ટાટા કેમિકલ્સ, એટલે 3 કાઉન્ટર છે કે જેના પર ફોકસ રહેશે. હવે એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈ લઈએ, અને વિરામ બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. માર્કેટ સેટલ થઈ ગયા છે, બધા પણ કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર તમે નજર કરો. પ્રી ઓપનિંગ બિટ્સ સેટલ થઈ ગયા છે. બિટ્સ સેટલ થતાં એવું જાણવા મળી રહ્યું છે કે ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ થશે. મિડ કેપ ઇન્ડેક્સ જેણે ગઈકાલે છેલ્લે ના કરતા લીલા નિશાનનો ક્લોઝ આપ્યો, આજે ફરી મામૂલી લાલ નિશાનમાં છીએ, એટલે હજુ પણ એ થોડા પ્રોબ્લેમ્સ અહીંયા બનવાના છે. સ્મોલ કેપમાં પણ 19 પોઈન્ટની મામૂલી મજબૂતી બની રહી છે. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે. રવિ સર, સ્વાગત. ગુડ મોર્નિંગ. દિવસે એક્સપાયરીનો, મંથલી એક્સપાયરીના 1 અઠવાડિયા પહેલાં આજે વીકલી એક્સપાયરીની આપણે વાત કરી રહ્યા છીએ. આવતું અઠવાડિયું 31 તારીખ ગુરુવાર બહુ મહત્વનો રહેશે. પાછલી 23 તારીખે નિફ્ટીમાં 20 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લીધો હતો 23 જૂને. 23 જુલાઈએ ગઈકાલે ફરી એકવાર 20 દિવસની મૂવિંગ એવરેજથી નિફ્ટીએ સપોર્ટ લીધો છે. તો આ 23-23નું કોરિલેશન બેઠું 23 જૂનથી 30 જૂન સુધી બહુ સરસ તેજી હતી.
હવે શું જુલાઈમાં પણ આપણે એવી તેજીની આશા રાખીશું કે નહીં, એ જરા રવિ સર સમજવાનું રહેશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જરૂરથી બીજું પણ એક કોરિલેશન છે, આપણે પાછળ ડિસ્કસ કરીશું, બટ અત્યારે જે રીતે માર્કેટની કન્ડિશન છે, ડેફિનેટલી મીન્સ આખું મીન્સ કે મહિનો સબડ્યુડ માર્કેટ રહ્યું અને એક્સપાયરીથી નજીક જઈ રહ્યા છે ને થોડું T-5 ડે હોય. આજે T-5 ડે છે એટલે મીન્સ કે 5 દિવસ પહેલા જે ઓપ્શન્સના જે સેલ કરેલા ઓપ્શન્સ છે ત્યાં માર્જિન્સમાં વધારો થાય અને સાથે સાથે પર્ટિક્યુલર જે લોકો ડિલિવરી બેઝ અને જે લોકો કન્વર્ટ કરવા માટે જે પોઝિશન લઈને ઊભા હોય એ જ લોકોનું રોલ ઓવરની પોઝિશન આજે ઊભી હોય છે. એફઆઈઝનું જે ઓલવેઝ અત્યાર સુધી જોયું છે કે એફઆઈનો જે એક્ઝિટ દિવસ છે કે એફઆઈનો જે એક્સપાયરી દિવસ છે આજે છે, એ લોકો અત્યાર સુધી એવો ટ્રેન્ડ બન્યો છે, છેલ્લા 3-4 મહિનાથી આ ટ્રેન્ડ વિસ્તૃત પણ થયો છે કે એ લોકો શું કરે છે કે જ્યારે મીન્સ કે મંથલી એક્સપાયરી આવવાની હોય અને એક જ વીક પહેલા એ લોકો એક્સપાયરી બેઝ છે રોલ ઓવર કરવાનો હોય છે, પોતાની પોઝિશન સેટલ કરવાની હોય, એ રીતે ત્યાં સેટલમેન્ટ આવી જતું હોય છે. અને આઈ થિંક આજે એમનું પણ એડિશનલ એક વોલ્ટાલિટીનું ફેક્ટર હશે. સાથે ગ્લોબલ લોકલ બંને રિઝલ્ટ સાઇડથી ઇમ્પોર્ટન્ટ છે. ડોક્ટર રેડ્ડીસ ઇન્ફોસિસના પરિણામો આવે છે, પરિણામોમાં કંઈક ને કંઈક નેગેટિવ, કંઈ ને કંઈક પોઝિટિવ એટલે સબડ્યુડ પરિણામો છે. એવી જ રીતે ગ્લોબલી પણ જોઈએ તો ટેસ્લા છે, IBM છે, પરિણામો થોડા સ્થિર હતા પણ મેનેજમેન્ટની બંનેની કમેન્ટ ડવિશ હતી એટલે અત્યારે પ્રી ઓપનમાં વેટ ટ્રેડ કરી રહ્યા છે. ગૂગલના પરિણામો ઠીકઠાક હતા પણ મેનેજમેન્ટની કમેન્ટ સ્ટ્રોંગ હતી એટલે ત્યાં સ્ટ્રોંગ જઈ રહ્યું છે. તો મારા હિસાબે અત્યારે માર્કેટનું જે ટોટલ ફોકસ છે આના ઉપર છે. સાથે ગઈકાલે ન્યૂઝ નીકળીને આ કે યુરોપ છે એમાં પર્ટિક્યુલર જે જાપાનની ડીલ થઈ એ જ સાઇડથી 15% ટેરિફ પર યુરોપ સાથે ડીલ થઈ જશે. અને આ સમાચારના હિસાબે પણ કાલે ડાઉ જોન્સમાં 500 પોઈન્ટથી વધારે તેજીનો માહોલ હતો અને આજે એશિયામાં પણ એક સ્ટ્રોંગ ત્યાં મૂવ જોવા મળી રહ્યો છે. હાલાકી વ્હાઇટ હાઉસે ક્લેરિફિકેશન આપ્યું છે કે હજી કોઈ ફાઇનલાઇઝ નથી થયું પણ કદાચ જે રીતે યુરોપિયન માર્કેટ એને પરસીવ કરી રહ્યા છે, શાયદ આ ડીલમાં થોડું લાગી રહ્યું છે કે ડેવલપમેન્ટ પોઝિટિવ છે, તો જેટલું રિએક્શન પર્ટિક્યુલર યુરોપ માર્કેટ આ લેવલ પર સસ્ટેન રાખે તો મારા હિસાબે એ પણ જોવાનું છે. સાથે આજે ફેડ ચેર છે એ એમના માટે ઘણો મોટો પ્રશ્નચિહ્ન વાળો દિવસ છે કારણ કે આજે યુએસ પ્રેસિડેન્ટ સાંજે 1:30 ફેડની વિઝિટ પણ કરવાના છે મોડી રાત્રે આપણા ટાઈમ અનુસાર. તો આઈ થિંક એ વિઝિટનો શું ઇમ્પોર્ટન્સ છે, શું એ વિઝિટમાં એ ત્યાં ડિસ્કસ થાય છે, આઈ થિંક એ પણ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ઇવેન્ટ ઘણી છે, રિઝલ્ટ હોય કે પર્ટિક્યુલર મેક્રોઝ હોય, આજે ECBની પોલિસી પણ છે. તો મારા હિસાબે માર્કેટ ઇવેન્ટ એઝ વેલ એઝ રિઝલ્ટ આના હિસાબે થોડી વોલ્ટાલિટી જાળવી રાખી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ માર્કેટના સેન્ટિમેન્ટ કે જ્યાં ફોકસ કરીશું. નજર કરો તો માર્કેટ નિફ્ટી તમે 25,243 ઉપર સેટલ થતું જોવા મળ્યું છે અને આપણે જોયું કે છેલ્લા ઘણા ટાઈમથી છેલ્લા લાસ્ટ ટુ લાસ્ટ વીક 25,200 થી 25,250 આ એક રેન્જ છે કે જેની પાસે આપણને હડલ જોવા મળ્યું છે. હવે એક્ઝેક્ટ ત્યાં જ આપણને ઓપનિંગ જોવા મળ્યું છે. એટલે હવે ઓપનિંગ બાદ ફોકસ હોવું જોઈએ કે એ હડલ છે એની ઉપર સસ્ટેન થઈએ છીએ કે ફરીથી ત્યાં હડલ સાબિત થઈને ફરી 200ની નીચે જઈએ છીએ. બીજું બેંક નિફ્ટી તમે નજર કરો 57,270 ઉપર આજુબાજુ તમને ક્લોઝિંગ થતી જોવા મળી છે અને ત્યાંથી હવે ઓલ ટાઈમ હાઈ તમારે 400 પોઈન્ટ દૂર છે. હવે તમે નજર કરો તો અહીંયાથી મિડ કેપ અને સ્મોલ કેપ તો ત્યાં પણ તમને ઓપનિંગ તમે જોશો તો આપણને અહીંયાથી મામૂલી વધારે સાથે જોવા મળી છે. ખાસ કરીને તમે જોશો તો ઓપનિંગ બાદ થોડો કમજોરી ત્યાં પણ જોવા મળી છે. નજર કરો માર્કેટ ઓપન થયા નિફ્ટી 25,225 ઉપર એટલે કે હાઈથી ઓપન થયા બાદ 20 અંક નીચે આવતું જોવા મળી છે. બેંક નિફ્ટી પણ તમે જો ઓપન થયા બાદ બિલકુલ ફ્લેટ 100 અંકની મજબૂતી બાદ તમે જુઓ તો ત્યાં પણ ફ્લેટ કામકાજ જોવા મળી રહ્યું છે. મજબૂતીમાં તમે જુઓ તો આજે નિફ્ટીમાં આપણને જોવા મળશે ટોપ ગેઇનરમાં તો એ અહીંયાથી જોવા મળશે ટાટા કન્ઝ્યુમર 3.5% મજબૂતી, ડોક્ટર રેડ્ડી પરિણામ બાદ 2% મજબૂતી છે, ટાટા મોટર્સ, એટર્નલ, ઇન્ડસઇન્ડ બેંક સારી મજબૂતી સાથે જોવા મળી રહ્યા છે. હીરો મોટરકોપ ત્યાં તમને કમજોરી જોવા મળી છે, સ્વાભાવિક છે, 64 રૂપિયા ડિવિડન્ડ છે એના કારણે એડજસ્ટમેન્ટના કારણે સ્ટોક લૂઝર્સમાં છે. ટ્રેન્ડ નજર કરો 1%ની કમજોરી ત્યાં છે. બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક અને અલ્ટ્રાટેક સિમેન્ટ જે ટોપ લૂઝર્સ તરીકે અત્યારે ઓપનિંગમાં સામે આવતા જોવા મળી રહ્યા છે. રવિ સર તમારી પાસે આવીશ, તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ. કયા સ્ટોક છે કે જ્યાદા દિવસો ફોકસ પર રાખીશું સર? પહેલી રિકમેન્ડેશન વાટેક વાવક પર રહેશે. એક સારો ઓર્ડર આજે મળ્યો છે અને વચ્ચે ઓર્ડર કેન્સલેશનના ન્યૂઝથી આમાં ઘણો મોટો કરેક્શન આવ્યું હતું. ઓપનિંગ બાદ થોડું નીચે આવે છે સ્ટોક. 1630 આસપાસ ખરીદી કરો, સ્ટોપ લોસ રાખી શકાય 1610 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 1710 સુધીના જોવા મળી શકે છે. સેકન્ડ જે રિકમેન્ડેશન છે ઇન્ટલેક પર રહેશે. અહીંયા ખરીદારીની સલાહ છે 1200 આસપાસ 1196 આસપાસ આ સ્ટોક ચાલી રહ્યો છે.
ખરીદારી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 1170 અને 1240 સુધીનો ટાર્ગેટ ઇન્ટરલેકમાં આવી શકે છે. ત્રીજી જે રેકમેન્ડેશન છે આજે એ હોટલ સેક્ટરથી તાજ જીવીકે રહેશે. અહીંયા પણ એક સ્ટ્રક્ચર સારું બની રહ્યું છે મારા હિસાબે. આને એક કન્ડિશનલ કોલ છે, 426 જો ક્રોસ કરે છે તો મારા હિસાબે અહીંયા ખરીદારી કરવી જોઈએ. આ સ્ટોપ લોસ 420 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા હિસાબે 435 સુધીનો બની શકે છે. અને મીન્સ આપણે કારણ કે એક કન્ડિશનલ કોલ આપો છો તો એની સામે એક સેકન્ડ કોલ આપ્યો ગોદરેજ એગ્રોવેટ. એક બહુ સ્ટ્રોંગ સ્ટ્રક્ચર બનાવ્યું છે અને કાલે પણ મોટી કેન્ડલ સાથે એક ક્લોઝિંગ આવતું. મલ્ટી યર મલ્ટી મંથ બ્રેકઆઉટ છે. 860 ખરીદી કરો, 840 નો સ્ટોપ લોસ અને 900 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો આમ 4 રેકમેન્ડેશન છે, એક કન્ડિશનલ છે એટલે મેં એક એડ વધારે કર્યો છે. નાઇસ. એક સાથે મલ્ટિપલ એક્શન અહીંયાથી હવે બની રહ્યા છે. નજર રાખીએ તાજ જીવીકે, વાટેક, ગોદરેજ એગ્રોવેટ અને કન્ડિશનલ કોલ આ બધા પર નજર રહેશે. પણ સર, મિડ કેપ સ્મોલ કેપ 2 દિવસથી થાક્યા છે. આજે પણ જુઓ, દિવસની શરૂઆતમાં લાલ નિશાનમાં જવામાં રેસ લાગી હતી અને પહેલાં એ જ ગયા. અને ગઈકાલે પણ તમે જોયું હોય તો આખો દિવસ નર્વસ રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપ પર અત્યારે શું માર્કેટનું ફોકસ ઓછું થઈ ગયું છે એવું સમજીએ? કારણ કે ગઈકાલે પણ ફ્રન્ટલાઇન અને શોર્ટ કવર કર્યા છે વિદેશી રોકાણકારોએ અને બધા એ જ હોપ પર બેઠા છે કે હવે એ શોર્ટ કવર કરે તો માર્કેટ ચાલ. એમના ભરોસે રહેવાના હોય તો પછી ટ્રમ્પ સાહેબ બોલે ત્યારે જ થશે બધું, એ પણ આપણે જાણીએ છીએ. તો આવી સ્થિતિમાં મિડ કેપ સ્મોલ કેપ શું થોડો સમય માટે હમણાં બેકફૂટ પર રહેશે એવું માની લેવું જોઈએ આપણે, રવિ સર? બેઝિકલી રિઝલ્ટ સિઝન છે, થોડું અહીંયા હડલ બન્યું છે. પરિણામો ખાસ સારા નથી રહ્યા. ટોટલ નિફ્ટીને 11 કંપની 12 કંપનીના જે અત્યાર સુધી પરિણામ આવે છે અને વેઇટેજ વાઇઝ તો ઘણું સ્ટ્રોંગ, મીન્સ કે અત્યાર સુધી ઓલરેડી 55-60% નિફ્ટીના વેઇટના પરિણામો આવી ચૂક્યા છે. એમાં 3 જ કંપની છે જે અનુમાનથી સારા પરિણામો છે, બાકી આઈધર ઇનલાઇન છે કે ખરાબ રિઝલ્ટ છે. તો મારા હિસાબે એને લઈ અને માર્કેટ થોડું કન્સર્ન છે કે જે લાર્જ કેપ કંપનીઓ છે ત્યાં આટલા ખરાબ પરિણામો આવે છે. તો જ્યાં આટલો મોટો રનઅપ આખા ક્વાર્ટરમાં મિડ અને સ્મોલ કેપ કંપનીઓ કર્યો છે ત્યાં જો આવી રીતે પરિણામોમાં થોડું ડિઝાસ્ટર થાય તો મારા હિસાબે ત્યાં કરેક્શન સ્ટીપ આવે અને એને લઈને થોડું ફિયરફુલ છે. આ મારા હિસાબે મીન્સ માર્કેટમાં 3 સિચ્યુએશન છે, અટકવું, ચાલવું, અટકવું અને ભટકવું. હજી ભટકવાની સિચ્યુએશનમાં નથી, અટકેલું જરૂરથી છે. અને આ એક સારી કન્ડિશન છે જ્યારે માર્કેટ કન્સોલિડેટ કરે. અને પર્ટિક્યુલર આપણામાં જોઈએ તો ટ્રેડ ડીલને લઈને પણ એક થોડું કન્સર્ન આવી રહ્યું છે. મારા હિસાબે અત્યારે જે સિચ્યુએશન બની છે એ રીતે ટ્રેડ ડીલ શાયદ પોસિબલ નહીં થાય. બટ આઈ થિંક જે આપણા પિયર ઉપર ટ્રેડ ડીલ થઈ રહી છે, જો EU 15% ઉપર કરી લે છે તો ઇન્ડિયા માટે થોડું એક નેગેટિવ જશે. કારણ કે જો બીજા બધા જ કન્ટિનેન્ટ ઉપર ટ્રેડ ડીલ થઈ જાય છે અને ઇન્ડિયા બાકી રહે તો આપણે US એક્સપોર્ટ કરવું ઘણું ડિફિકલ્ટ થઈ જાય. પણ આજે આપણે એને UK ટ્રેડ ડીલ કરવાના છે. શાયદ થોડું ઓપ્ટિમિઝમ ટાટા સમૂહની કંપનીઓ, ટાટા મોટર, ટાટા સ્ટીલ અહીંયાથી આવી શકે. સાથે ટેક્સટાઇલ સ્ટોક છે ફરીથી ફોકસમાં રહી શકે. તો અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે હજી પણ મામલો છે થોડો સેક્ટર સ્પેસિફિક છે અને મિડ એન્ડ સ્મોલ કેપમાં થોડું જ્યાં પ્રોફિટ થઈ રહ્યો છે, પ્રોફિટેબલ પોઝિશન છે અને આ ક્વાર્ટરમાં ઘણી બધી કંપનીઓ 40-60% સુધી પણ ચાલી છે, ત્યાં એકવાર થોડું રિઝલ્ટ પહેલા માર્કેટ જે રીતે કોશિશ થઈ રહ્યું છે આપણે પણ થોડો નફો બાંધવો જોઈએ. કારણ કે આ ક્વાર્ટરમાં મેં જોયું છે અત્યાર સુધી જેટલા પરિણામો મિડ કેપ કંપનીઓના આવે છે એ અનુમાનથી બહુ સાઇઝેબલ બીટ કરે તો જે ઘટતા નથી. અધરવાઇઝ જો અનુમાનને બીટ પણ કરી લે છે તો પણ એક પ્રોફિટ બુકિંગ છે ત્યાં ટ્રિગર થઈ જાય છે. તો મારા હિસાબે રિઝલ્ટ સિઝનની હિસાબે અહીંયા થોડું માર્કેટ પ્રિપેર થઈ રહ્યું છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયા આપણે વાત થઈ પરિણામ સ્પેસિફિક મિડ કેપ અને સ્મોલ કેપ જ્યાં ફોકસ હોવું જોઈએ. બીજું હવે નજર કરીએ તો આજના દિવસે આપણે સૌથી પહેલાં વાત કરવી જોઈએ તો એ છે ઇન્ફોસિસ. ઇન્ફોસિસના આપણે નજર કરીએ તો પરિણામ જે અનુમાન હતા એના કરતાં આપણને સારા જોવા મળ્યા. એમને જે કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથનો જે ગાઈડન્સ છે એમાં જે લોઅર બેન્ડ છે તેનાથી થોડાક અપટિક 0.3ની જગ્યાએ 1.3% આપણને જોવા મળી રહ્યા છે. અહીંયા પણ જોઈએ તો નો ડાઉટ ઓપનિંગ આપણને મજબૂતી સાથે જોવા મળી હતી 0.5%ની, પરંતુ અહીંયા પણ તમે જો ઉપલા સ્તરથી વેચવા લઈ આવી અને 0.5% સાથે આપણને કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. સર, એક તો તમને ઇન્ફોસિસના પરિણામ કેવા લાગ્યા અને નિફ્ટી આઈટીમાં જે કન્ટિન્યુ આપણને ડાઉનસાઇડ જોવા મળી છે, જે આપણે RSI પણ જોઈએ તો ઘણા બધા સ્ટોકમાં એકદમ ઓવરસોલ્ડ કેટેગરીમાં જોવા મળે છે. તો સર, કોઈ બાઉન્સ બેકની અપેક્ષા રાખી રહ્યા છો અને ઇન્ફોસિસના પરિણામ બાદ ઇન્ફોસિસ ઉપર શું રાય રહેશે સર? પરિણામો સ્ટેલર છે, પરિણામોમાં કોઈ બેમત નથી. પરિણામો ઘણા સ્ટ્રોંગ રહ્યા હતા, પરંતુ સ્ટોકનું પરફોર્મન્સ ના આવે ગાઈડન્સના હિસાબે છે. કારણ કે ઓલરેડી 2.6% CC ગ્રોથ કંપની અચીવ કર્યો છે અને એની સામે અત્યારે 1-3% ગાઈડન્સ કંપની આપ્યું છે. મારા હિસાબે જેમને ગાઈડન્સ 1-3% કરવું એની જગ્યાએ આઈધર 1-4% કે 2-4% એવું કંઈ કરવું હતું તો માર્કેટને થોડું આને રિલીફ મળ્યો. કારણ કે
મીન્સ કે હજી પણ જો ઇન કેસ તમે 3% ગ્રોથ છે આ ક્વાર્ટરમાં આપો છો અને જો આગળમાં સેમ ગ્રોથ રહે તો મારા હિસાબે 0.5% ગ્રોથ જ પોસિબલ થાય નેક્સ્ટ ક્વાર્ટરમાં, અને એને લઈ થોડું માર્કેટને નિરાશા છે કે ગાઈડન્સ છે એમાં આટલું મોટું ઓપ્ટિમિઝમ નથી. તો આ એક સૌથી મોટું ફેક્ટર છે જેના હિસાબે ઇન્ફોસિસ થોડું વીક છે. હાલાકી મને દેખાઈ રહ્યું છે કે જે મેનેજમેન્ટ પણ આ કમેન્ટમાં આટલું સાઉન્ડ હતું અને પર્ટિક્યુલર યુએસને લઈને થોડી કન્સર્ન્સ બધે લાઈક ડોક્ટર રેડી હોય કે ઇન્ફોસિસ બધાને થોડી કન્સર્ન છે, બટ મારા હિસાબે અહીંયા થોડું ડસ્ટ સેટલ થશે. પરિણામો જેટલી આઈટી કંપનીઓ લાર્જ કેપ આઈટી કંપનીઓ આવી છે એમાં સૌથી સારા પરિણામો અત્યાર સુધીમાં ઇન્ફોસિસે આપ્યા છે. બધામાં કોન્સ્ટન્ટ કરન્સીના ડીગ્રોથની આશા હતી અને ડીગ્રોથ આવ્યો છે, જ્યારે ઇન્ફોસિસ સીસી ગ્રોથ એ પણ ઘણું સ્ટ્રોંગ બેટર પર્સપેક્ટિવથી આપ્યું છે. તો મારા હિસાબે બહુ વધારે અહીંયા વીક નથી લાગી રહ્યું. જે લોકો ડિલિવરી માટે બાય કરતા એ લોકો માટે આ મારા હિસાબે ખરીદીની તક છે. 50% અત્યારે 50% 1520 આસપાસ 2 તબક્કામાં ખરીદી કરો. 70-80 નો આ વર્ષનો ટાર્ગેટ રહેશે. બિલકુલ, અત્યારે તો વર્સ્ટ પરફોર્મિંગ સેક્ટર છે આજનું ઇન્ટ્રાડે, પણ હવે પોસિબલ છે કે અહીંયાથી ખાસ આપણે તેજી માટેની અપેક્ષા રાખીએ. સેક્ટર સ્પેસિફિક હેલ્થકેર ચાલી રહ્યું છે, ફાર્મા ચાલી રહ્યું છે. ગઈકાલે પણ સેકન્ડ હાફની અંદર આ રિકવર થયેલા સેક્ટર્સ છે. ઓટોની અંદર આજે પણ સારી ખરીદદારી છે. મેટલ, ડિફેન્સ થોડું ચાલે છે. સરકારી બેન્ક્સમાં પાર્ટિસિપેશન થોડું જોવા મળી રહ્યું છે. નિફ્ટીએ બેઝિકલી 25,200 તોડ્યું હમણાં. સેન્સેક્સે 82,600 તોડ્યું છે અને બેંક નિફ્ટી 57,070 પર, એટલે કે 57,100 અહીંયા પણ તૂટતું જોવા મળી રહ્યું છે. બેઝિકલી જે ઓઆઈ આવ્યો છે તે 25,250ના કોલમાં આવ્યો છે અને 25,200ના પુટમાં મેજર રાઇટિંગ અત્યારે શરૂઆતની પહેલી 15 મિનિટ તો નહીં, આમ તો 5 મિનિટના હિસાબે ગણો તો અત્યારે પરિસ્થિતિ આ પ્રમાણે બનતી જોવા મળી રહી છે. સર, આજનો મેજર કાઉન્ટર IEX પર આપણે હવે ચર્ચા કરીએ. 200નું લેવલ આમ પણ આપણે જાણતા જ હતા કે હર્ડલ છે, અને એમાં પણ આજે તો લોઅર સર્કિટ લાગી છે. 10%ની લોઅર સર્કિટ પર IEX અત્યારે ફિલહાલ છે. રીઝન છે ફરી એકવાર માર્કેટ કપલિંગ. આ શબ્દ સાંભળતા જ IEXને ધ્રુજારી છૂટે છે અને આજે 105નો તાવ, આમ તો 169 પર છે ને સ્ટોક, એટલે 169નો તાવ આવ્યો છે એમ કહીએ આપણે. જરૂરથી તમે જે આગળ ફિગર બોલા, જો આવી રીતે રહેશે તો ત્યાં પણ આવી જશે. પર્ટિક્યુલર જે રીતે મોમેન્ટમ છે મારા હિસાબે અહીંયા 200 ઉપર, જ્યારે પણ આપણે આગળ પણ જ્યારે 200 થી રિવર્સ થયો ત્યારે પણ ડિસ્કસ કર્યું હતું કે 3 વાર આ કંપની 200ના લેવલ ક્રોસ કર્યું છે, અને જ્યારે કંપનીએ 200નું લેવલ ક્રોસ કર્યું છે ત્યારે આ કપલિંગનો ઇસ્યુ છે એ માર્કેટમાં એમર્જ થયો છે. અત્યાર સુધી અફવાઓ, એક્સપેક્ટેશન્સ, માર્કેટની સોર્સ ન્યૂઝ, મીડિયા ન્યૂઝ આનો હતો. હવે ફાઇનલ CRC નો ડ્રાફ્ટ આવી ચૂક્યો છે 1 તારીખ જાન્યુઆરીથી 2026થી. આ જે મીન્સ કે કપલિંગનો રૂલ છે એ લાગી જશે. મારા હિસાબે જે માર્કેટ શેર છે એને થોડું ડેન્ટ પડશે, કારણ કે અત્યારે તો મીન્સ કે ઘણા દિવસો એવા હોય છે કે 90% ઉપર આમનો માર્કેટ શેર હોય છે, 95 સુધી જાય છે અપ ટુ. અને એમની સામે જે 2 એક્સચેન્જ છે એમાં એક NSE પ્રમોટેડ પિક્સલ છે અને બીજું છે ભારત ઇલેક્ટ્રિસિટી. હાલાકી મીન્સ પિક્સલ ઘણી ટક્કર આપવા માટે તૈયાર થઈ રહ્યું છે, બટ ઓલ ઓવર આ જે IEX છે આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે અર્નિંગમાં થોડું ડેન્ટ પડશે, કારણ કે જે ડેમ વોલ્યુમ છે મીન્સ કે એમાં જે એમનું ટોટલ અત્યાર સુધીની એવરેજ છે એ 30% થી 50% સુધીની એવરેજમાં એ લોકો માર્કેટનું મીન્સ કે રેવન્યુ લઈ રહ્યા છે. માર્કેટનું એવું માનવું છે કે જો આ કપલિંગ થઈ જશે તો આ 30% થી 50%નું જે પ્રીમિયમ જે વોલ્યુમ છે એ IEX પાસેથી જતું રહેશે અને IEX નો જે માર્કેટ શેર છે ઘટીને આવશે. હાલાકી હજી ઘણો ટાઈમ છે IEX માટે પ્રિપેરેશન થવાનો, ઘણો સારો ટાઈમ આપો છે, બટ એ આધારિત એવું દેખાઈ રહ્યું છે કે ડેફિનેટલી આ ઇશ્યુ થોડું કન્સર્ન કરવા લાયક છે IEXમાં. જે લોકો ડિલિવરી લઈને અહીંયા હોલ્ડ કરી રહ્યા હોય એ લોકો ઉછાળો આવવા દે, કારણ કે આજે મીન્સ કે આ તો F&O વાળાને તો કોઈ ચાન્સ જ નથી, F&O બેન કેટેગરીમાં છે. પણ જે લોકો કેશ સેગમેન્ટમાં અહીંયા મીન્સ કે બાય કરીને ઊભા છે, આજ શાયદ હજી 1-2 સર્કિટ લાગશે નીચેની, બટ ઓલ ઓવર મારા હિસાબે 140-142 અહીંયા થોડું ડસ્ટ સેટલ થશે અને પછી નીકળવું ના જોઈએ. 1 વર્ષનો આઉટલુક હોય ને જો ઉછાળો આવે છે 180 આસપાસનું કોઈ લેવલ આવે છે તો ત્યાં એકવાર એક્ઝિટ કરી લેવું જોઈએ, કારણ કે હવે આ જાન્યુઆરી સુધી મોટું ઓવરહેંગ કંપની ઉપર રહેશે. આજે પરિણામો આવવાના છે, પરિણામો ઉપર પણ માર્કેટની ફોકસ જશે. જો આ પરિણામો થોડા પણ સારા આવે કે પરિણામ બાદ જે પણ રિકવરી આવે એમાં IEX માંથી એક્ઝિટ કરી લેવું જોઈએ.
જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત થઈ આઈએક્સ કે માર્કેટ કપલિંગના સમાચાર બાદ સ્ટોકમાં 10%ની લોઅર સર્કિટ વાગી છે. સ્ટોક પર ફોકસ રહેશે. બીજું આપણે નજર કરીએ તો નિફ્ટીના ટોપ ગેનરમાં આજે આપણને જોવા મળી રહ્યા છે તો ડોક્ટર રેડ્ડી, ટાટા મોટર્સ, ટાટા કન્ઝ્યુમર, એટેનલ અને આઈસર મોટર્સ. તો શરૂઆત આપણે ડોક્ટર રેડ્ડીથી જ કરીએ. ડોક્ટર રેડ્ડી જોઈએ તો 3%ની મજબૂતી સાથે આજે આપણને કામકાજ કરતો જોવા મળે છે. રવિ સર આપણે જોયું કે જ્યારે છેલ્લા 1-2 અઠવાડિયામાં જ્યારે ફાર્મા થીમ જ્યારે ઓવરઓલ ચાલી રહી હતી ત્યારે સ્ટોક આપણે પણ અગાઉ વાત કરી હતી કે અંડર પરફોર્મન્સ ઘણો જોવા મળ્યો છે. આ સ્ટોકમાં જે તેજીનો કરંટ આવો જોઈએ ને નહોતો આવતો અને આ ફાઇનલી આજે પરિણામ બાદ આવતું જોવા મળે છે. નો ડાઉટ પરિણામ એવા કોઈ ખાસ ધાંસુ નથી જોવા મળી રહ્યા, પરંતુ જે અંડર પરફોર્મ જોવા મળ્યું એ બાદ આપણને એની ખરીદી જોવા મળી રહી છે. આવક નજર કરીએ 11% વધી, નફો મામૂલી 2%નો ગ્રોથ બતાવ્યો છે, ઇબિડા 5% વધ્યા છે, માર્જિન ઘસાયા છે 28.2% હતા જે ઘટીને આપણને 26.7% જોવા મળે છે. નોર્થ અમેરિકામાં એમનું જે સેલ્સ છે એ 11% ઘટ્યું. એમ કંપનીનું કહેવું છે કે એમની જે દવા હતી સ્પેસિફિક એના પ્રાઇસિંગ પ્રેશરથી યુએસમાં આવક અહીંયાથી ઘટી છે એવું એમનું કહેવું છે. સર ડૉક્ટર રેડ્ડીના પરિણામ ઉપર વાત કરીએ અને સાથે સાથે હવે જ્યારે ફાઇનલી તેજીનો અહીંથી પ્રયાસ જોવા મળી રહે છે તો સર આગળ કઈ રીતે વ્યૂ તમે જોઈ રહ્યા છો સર? જરૂરથી કરંટ તો આજે આઈએક્સ ને લાગી ચૂક્યો છે, એટલે બીજા બધા કરંટ હવે ધીમે ધીમે ત્યાંથી મીન્સ કે આવી રહ્યા છે. સેકન્ડ કે જે બેઝિક પોઝિટિવ સાઇડ જે ફોકસ છે આ કંપનીનું એ કંપનીના મેનેજમેન્ટની કમેન્ટ છે ત્યાં ઘણું એવું એમને માર્કેટના સેન્ટિમેન્ટને સપોર્ટ આપવાનો ટ્રાય કરું. જે માર્કેટને ટ્રમ્પ ટેરિફથી ડર હતો એમને કીધું હતું કે 200% ટેરિફ પોસિબલ નથી. સાથે ઓલરેડી કારણ કે અત્યારે શું થઈ રહ્યું છે કે જે પણ કંપનીઓના યુએસના જે વોલ્યુમ છે જે કરેક્શન થઈને આવે છે ત્યાં માર્કેટ થોડું ખુશ રહે છે. આ જ રીતે સનફાર્મામાં પણ થયું હતું. ઘણા બધા ડાઉનગ્રેડ છતાં રિઝલ્ટના બીજા દિવસ કંપનીના શેરના કોઈ નેગેટિવ ના થયું ને ઉલટાનું ચાલી ગયું. એક તો પ્લેસમેન્ટ વીક હતું જેમ તમે ડોક્ટર રેડ્ડીમાં કહી રહ્યા છો, એ જ રીતે સનફાર્મા નીચે ચાલી રહ્યો હતો. સાથે એનું જે યુએસનું વોલ્યુમ 4 થી 5% ઘટ્યું હતું. ડોક્ટર રેડ્ડીસનું યુએસ વોલ્યુમ 11% ઘટ્યું છે. હાલાકી મેનેજમેન્ટે કીધું છે કે યુએસમાં હજી પણ માર્જિન એમના ઘસાશે, નીચે રહેશે અને આઈ થિંક ટેરિફને લઈને થોડું એક અનસર્ટનિટી છે ત્યાં. બટ ઓલ ઓવર મારા હિસાબે કારણ કે આ એક નિફ્ટી બેઝ કંપની છે, સાઇઝેબલ કંપની ફંડામેન્ટલ સ્ટ્રોંગ ધરાવે છે અને આગળ મીન્સ કે પોસિબિલિટીઝ પણ ઘણી આ સેક્ટરને ગ્રો થવાની છે. એક્યુમ્યુલેશનનો અપ્રોચ રાખવો જોઈએ અને આઈ થિંક અહીંયા મીન્સ કે ખરીદારી કરવી જોઈએ. ટાર્ગેટની વાત કરીએ તો મારા હિસાબે જો એકાદ વર્ષ હોલ્ડ કરશો 1340 આ એક ટાર્ગેટ રહેશે અને મીન્સ કે થોડું મીન્સ ટાર્ગેટ હું કન્ઝર્વેટિવ એટલે આપી રહ્યો છું કારણ કે ગમે ત્યારે મીન્સ આ ટ્રમ્પના ટેરિફનું એક અનાઉન્સમેન્ટ આવશે ત્યારે થોડી વોલ્ટાલિટી આવશે. તો આધારિત વોલ્ટાલિટી માઇન્ડમાં રાખીને અહીંયા ખરીદી કરવી જોઈએ. અને હવે જો આજનું ક્લોઝિંગ છે એ 1286 અત્યારે જે ચાલી રહ્યો છે જો એનું ઉપર થઈ જાય છે તો ઇમિડિયેટ અપસાઇડ મારા હિસાબે 1340 સુધીને આવી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બધું જોવા મળી રહ્યું છે. માર્કેટ ડેફિનેટલી થોડું દબાણ અનુભવી રહ્યા છે અને 25,183ના સોફાર લો બનાવીને ફરી 25,200 જાળવવાની કોશિશ. જુઓ 25,200 કેટલી મોટી લક્ષ્મણ રેખા છે. સોમવારે 25,200 પછી ત્યાં કોલ રાઇટર્સ આવી ગયા એટલે મંગળવાર તમે દબાણ અનુભવ્યું. બુધવારે ફરી એકવાર 25,200ના કોલ રાઇટર્સે પોતાની પોઝિશન ગીવઅપ કરી, પુટ રાઇટર્સે અગ્રેસિવ કર્યું. આજે હવે ફરી એકવાર 25,200 પર જ કોલ રાઇટર્સ અગ્રેસિવ થઈ રહ્યા છે. એટલે આઈડિયલ સ્ટેટમાં અત્યારની સ્થિતિમાં હજુ પણ આ સ્ટ્રેડલ છે. હવે પુટ રાઇટર્સ ગીવઅપ ક્યારે કરે? જો તમે 150ની નીચે જાઓ તો હાલની સ્થિતિમાં હજુ કોઈ ક્લેરિટી નથી, પણ હા 25,250 અને 25,200 આ બે જગ્યાએ કોલની એન્ટ્રી અગ્રેસિવ થઈ જરૂર છે. ટોટલ ઓઆઈ પ્રમાણે હજુ પણ 25,200ના પુટ રાઇટર્સ બહુ અગ્રેસિવ ઊભા છે અને આજની એડિશન પણ છે. એટલે જોઈએ હવે આગળની પરિસ્થિતિ શું થાય છે. સેક્ટર સ્પેસિફિક રોટેશન જુઓ. ફાર્મા, હેલ્થકેર, મેટલ, 3 જગ્યાઓ બહુ અમેઝિંગ રીતે આગળ વધી રહી છે. સામે કન્ઝમ્પશન થોડું ચાલ્યું છે અને આઈટીમાં હજુ પણ મંદી યથાવત છે. પ્રાઇવેટ બેન્ક્સમાં મંદી યથાવત છે. ઇવન તમે જોવા જાઓ તો HDFC બેંક નર્વસ છે આજે થોડો, ICICI બેંક આજે થોડો નર્વસ છે, શ્વાસ લઈ રહ્યા છે બેઝિકલી, કેમ કે 2-3 દિવસમાં સારી મોમેન્ટમ બતાવેલી છે. ઇવન SBI પણ આજના દિવસે થોડો ઠંડો પડી રહ્યો છે. પણ આપણે ચર્ચા કરવી જોઈએ આજે, કેમ કે આઈટી નથી ચાલી રહ્યું, કેમ કે બેંક નથી ચાલી રહ્યું, તો ચર્ચા કરવી જોઈએ આપણે, તે છે રિલાયન્સ, જેની આગળ ચર્ચા કરવી છે. પણ એક બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું હેવી વેઇટ સ્ટોક્સની.
મેડમ આપનું સ્વાગત છે. માર્કેટ સોફાર રેન્જમાં રહેવાની કોશિશ હવે કરી રહ્યા છે. પોતાના ગઈકાલના લેવલ્સ એટલીસ્ટ હું ડેઇલી ચાર્ટ્સ પર જોઈ રહ્યો છું, કારણ કે ગઈકાલે તમે જુઓ ડેઇલી ચાર્ટ્સ પર આપણા ઓપન અને ક્લોઝના લેવલ જે મહત્વના હતા 25,139 અને ક્લોઝ હતો 25,219. એટલે હવે બેઝિકલી 25,219થી તો આપણું જે ક્લોઝ થયું ત્યાંથી તો નીચે આવી ગયા આપણે. 25,139 પહેલું લેવલ છે કે જે પ્રોટેક્ટ કરવાનું થાય. 10 દિવસની મૂવિંગ એવરેજ ડેઇલી ચાર્ટ પર છે 25,170. એટલે આ બે લેવલ્સ બની જાય છે 170, 139. ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી જોવા જાઓ તો પરફેક્ટલી આ બે લેવલ્સ છે કે જેને બચાવવાની કોશિશ નિફ્ટીએ કરવી પડે. બેઝિકલી થઈ જ રહેવું છે. એક દિવસ તેજી સોમવાર, પછી મંગળવાર મંદી, ટ્રેન્ડ લાઇન પોઝિટિવ બટ સ્ટીલ. પછી બુધવાર તમે જુઓ ફરી એકવાર તેજી, આજે ફરી એકવાર શરૂઆત મંદી સાથે થઈ છે. જોઈએ હવે આગળ કયા કયા અલગ અલગ રંગો જોવા મળે છે. બટ યસ, હવે આવીએ રિલાયન્સ પર. રવિ સર, સોમવારે ઓલરેડી ડિસ્કસ કરેલો હતો તમારા સાથે. આજે ફરી એકવાર લાવીએ બિકોઝ હજુ પણ રેન્જમાં ફસાયા છીએ અને અત્યારના પરિસ્થિતિ પ્રમાણે જો રિલાયન્સ જોવા જઈએ ને તો 1420 એક જગ્યા છે. આજે પણ 1423નો હાઈ બન્યો. ગઈકાલે પણ તમને યાદ હોય તો 1425 આસપાસના લેવલ્સ હતા કે જ્યાંથી રિજેક્શન આવેલું હતું. તો હવે બેઝિકલી આ એક પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પરિણામ બાદ હવે કઈ રીતે જોવાનું રહેશે? નાના મોટા સમાચારો આ ગ્રુપને લઈને આવતા રહે છે. કંઈક અહીંયા ટેક ઓવર કર્યું, અહીંયા કંઈક નવા જૂની કરી, આ તે બધી પરિસ્થિતિ. પણ એકંદરે મૂવ સ્ટોકમાં હવે ક્રૂડના પ્રાઇસને ઉપર જ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ રહેશે. રવિ સર, મારા હિસાબે ક્રૂડના પ્રાઇસ કરતા વધારે માર્કેટ છે જે સાંભળવા માંગે છે એ રિલાયન્સ બોલવા નથી માંગતો. આ સૌથી મોટું ઇશ્યુ રહ્યો છે, કારણ કે માર્કેટને ડીમર્જર રિલેટેડ સ્ટોરી જોઈએ છે અને આમાં આપ કંઈ પણ ન્યૂઝ નથી આવી રહ્યા કે ડીમર્જર રિલેટેડ એ લોકો શું વિચારે છે. મારા હિસાબે ડીમર્જર રિલેટેડ જ્યાર સુધી ક્લેરિફિકેશન નહીં આવે, માર્કેટમાં થોડો કોન્ફિડન્સનો અભાવ રહેવો જોઈએ. આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે આ એક સિચ્યુએશન થોડી એબનોર્મલ છે રિલાયન્સ માટે અને રિલાયન્સે થોડું જલ્દીથી આ ડીમર્જર રિલેટેડ અનાઉન્સમેન્ટ છે કે જો એમને કરવાનું છે તો આઈ થિંક એના રિલેટેડ કોઈ ગાઈડલાઇન્સ આપવી પડશે. અધરવાઇઝ આઈ થિંક સ્ટોકમાં છે જે રીતેનું અત્યાર સુધી મોમેન્ટમ બન્યું છે, શાયદ આગળ જતા મોમેન્ટમ કન્ટિન્યુ રહે. અને સિચ્યુએશન વાઇઝ એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા થોડું એક્યુમ્યુલેશન મીન્સ કે થઈ રહ્યું હતું, પણ આજે પણ જોઈએ તો સતત મીન્સ પોતાની ટેકનિકલી મૂવિંગ એવરેજના નીચે જ સ્ટોક સસ્ટેન થઈ રહ્યો છે. આ ઉપરાંત માર્કેટમાં જ્યારે રિઝલ્ટ પહેલા જ એટલી મોટી તેજી આપી દીધી હોય છે એટલે રિઝલ્ટ પછી ફરીથી પાછી મુવમેન્ટ આપવી એ થોડું અઘરું થઈ જાય છે. એટલે મારા હિસાબે અહીંયા એક તમારે જો લાંબા સમયનો આઉટલુક હોય અને મીન્સ કે તમે જો ઇમિડિયેટ ટર્મ્સમાં જ્યાં વોલ્ટાલિટીને બેર કરી શકતા હોય તો મારા હિસાબે એક્યુમ્યુલેશન કરવું જોઈએ. શાયદ એકાદ વર્ષમાં મીન્સ કે ડેડલાઇન તો એ પણ પૂરી થઈ ગઈ છે. એમને આગળ લાસ્ટ એમને એજીએમ આપી હતી. હવે કદાચ લાગી રહ્યું છે કે એ લોકો જે અત્યારે સૌથી મોટું પોઝિટિવ ફેક્ટર એ થઈ રહ્યું છે કે એવરેજ રેવન્યુ પર યુઝર આરપુ વધી રહી છે. એટલે રિલાયન્સને જેવું હશે, લાઈક આપણે કેવું હોય છે કે જમીન હોય ને આસપાસ બિલ્ડિંગો બનતી હોય તો આપણને થાય હજી ભાવ વધશે. બસ એ જ રીતે કંપની પણ વેલ્યુએશન છે એ વધારવા માટે ટ્રાય કરી રહી છે અને સારા વેલ્યુએશન પર પછી એ લોકો ડીમર્જરની ઓપોર્ચ્યુનિટી લાવશે. તો થોડો ટાઈમ લાગશે, ટાઈમ કરેક્શન ઝોન રહેશે ત્યાં. મારા હિસાબે જે લોકો કન્ઝર્વેટિવ કે શોર્ટ ટર્મ માટે વિચારતા હોય એને ક્લિયર અવોર્ડની સલાહ છે અને જો થોડું તમે લોંગ ટર્મ માટે વિચારતા હોય તો મારા હિસાબે અહીંયા ખરીદી કરવી જોઈએ. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરીએ ભારતની દિગ્ગજ કંપની એટલે કે રિલાયન્સ, જ્યાં ફોકસ કરીશું. સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આજે માર્કેટના બે સેક્ટર છે જે સપોર્ટ આપી રહ્યા છે. બંનેમાં 0.5% વધારે મજબૂતી છે. એક છે નિફ્ટી હેલ્થકેર અને બીજું છે મેટલ સેક્ટર કે જ્યાં આજે સારી એવી આપણને તેજી જોવા મળી રહી છે. હવે મેટલ સેક્ટરમાં આપણે નજર કરીએ કે કયા સ્ટોક છે કે જ્યાંની તેજીની ચમક વધી રહી છે. ટોટલ 15માંથી 13 સ્ટોક છે જે મજબૂત છે. આજે સેલ સૌથી વધારે મજબૂતી, 0.5% મજબૂતી, હિન્દુસ્તાન કોપર, ટાટા સ્ટીલ, નાલ્કો તમે નજર કરો તો JSL, JSW સ્ટીલ, જિંદાલ સ્ટીલ, આ બધા સ્ટોક છે મજબૂતીમાં. માત્ર 2 સ્ટોક વેલ્સપન કોર્પોરેશન અને લોઇડ SME બંનેમાં મામૂલી કમજોરી છે ને એ પણ તમે 0.5% થી 1% સુધીની, પરંતુ મજબૂતીવાળા સ્ટોક આજે વધારે છે. તો રવિ સર, ઓવરઓલ એક વખત નિફ્ટી મેટલનો રિવ્યૂ આપણે લઈ લઈએ. રિવ્યૂ કહીથી લાગે છે કે હવે આપણને થોડી તેજી આપણે થોડા ટાઈમ સુધી મેટલમાં આવતી જોવા મળી શકે અને સ્ટોક સ્પેસિફિક સર તમને કોઈ પસંદ હોય હાલના લેવલે તે પણ વાત કરીએ સર. કરંટ લેવલે હિન્દુસ્તાન ઝિંક મને બેટર લાગી રહ્યો છે. જે રીતે સિલ્વરના પ્રાઇસ અને ઝિંકના પ્રાઇસે એક નોર્થવર્ડ ડિરેક્શનમાં મૂવ લીધી છે ત્યાં વધારે ફોકસ કરવું જોઈએ. આઈ થિંક કોપરમાં પણ લાઈક ફ્રીપોર્ટ કરીને યુએસની એક મોટી કોપર કંપની છે, એમને જે ગઈકાલે કમેન્ટ આપ્યા હતા એમાં ભારતની ડિમાન્ડને લઈને એમને બહુ મોટું ઓપ્ટિમિઝમ વ્યક્ત કર્યું હતું. તો મારા હિસાબે બે કંપની હિન્દ કોપર અને હિન્દુસ્તાન ઝિંક બંને ઉપર પોઝિટિવ સાઇડ ફોકસ કરવું જોઈએ. મેટલ ઘણો સ્ટ્રોંગ રિકવરી જોવા મળી રહી છે કારણ કે અત્યાર સુધી જે પણ
બેઝ મેટલમાં ટેરિફ આવવાના હતા, મીન્સ કે બેઝ મેટલ કે ઇન્ડસ્ટ્રીયલ મેટલ પર્ટિક્યુલર ફેરસ ને નોન ફેરસ બંનેમાં ટેરિફના રિલેટેડ આખું જે સ્ટ્રક્ચર છે ઝિંક્સ અને લીડ સિવાય આ યુએસએ અનાઉન્સ કરી દીધું છે. એટલે હવે ધીમે ધીમે માર્કેટ છે એ પોસ્ટ ટેરિફ સિનારીઓ થોડું ડાયજેસ્ટ કરી રહ્યું છે. અને બેઝ મેટલમાં પર્ટિક્યુલર સિલ્વરમાં પણ તમે જો તો ઇન્ડસ્ટ્રીયલ મેટલ તરીકે ડિમાન્ડ ઘણી સ્ટ્રોંગ છે. કંપની 4-5 વર્ષથી ડેફિસિટ બતાવી રહી છે. આ ઉપરાંત તમે જો તો ઝિંક પણ એક સારા લેવલે પ્રાઇસ પહોંચી છે, 1.5-2 મહિનાના હાઈના લેવલે અત્યારે કોપરના પ્રાઇસ પહોંચ્યા છે. તો મારા હિસાબે તમારે જે મેટલ્સમાં મીન્સ કે જે કંપની ડાયરેક્ટ એક્સપ્લોરેશન પ્લસ રિફાઇનિંગમાં જોડાય છે એ બધી મેટલ પર કંપનીઓ પર ફોકસ કરવું જોઈએ. બટ પર્ટિક્યુલર કોપર, ઝિંક અને સિલ્વર આ 3 મેટલના આધારિત મેં હિન્દુસ્તાન ઝિંક અને હિન્દુસ્તાન કોપર ઉપર ખરીદારીની સલાહ રહેશે. હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર, અહીંયા તમારું ફોકસ પછી આ પ્રમાણે રહેવું જોઈએ. આગળ વધીએ. માર્કેટ્સ હજુ પણ રેન્જમાં છે, સોફાર કોઈ પરિવર્તન નથી. મેં જેમ તમને કહ્યું તેમ 10 દિવસની મૂવિંગ એવરેજ ડેઇલી ચાર્ટ્સ પર બેઝિકલી 176 આસપાસ થાય છે, 181 આસપાસના લેવલ્સ છે અત્યારે સોફાર લો બનાવ્યા છે આપણે. જોઈએ હવે આગળની પરિસ્થિતિ. સેક્ટર સ્પેસિફિક રોટેશન પર વારે વારે નજર પડે છે કે જેમાં ઓટો ધ્યાન પર આવી રહ્યું છે. રવિ સર, બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર ઓટો છે. ગઈકાલે ટાટા મોટર્સ પણ ચાલુ હતો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓલરેડી સરસ ચાલી રહ્યું છે, મારુતિ ઈ વિટારા બહુ જલ્દી અથવા તો કોઈ પણ એક ઈવી બેઝિકલી ઇલેક્ટ્રિક ગાડી લઈને આવી રહ્યા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ. જરા સમજી લઈએ ઓટો સ્ટોક્સને. રવિ સર, જ્યારે આપણો શો હોય છે ત્યારે સૌથી એક પહેલો સ્ટોક ચાલતો હોય છે ફોર્સ મોટર છે. ફોર્સફુલી ચાલી રહ્યો છે. કંપની શું પોઝિટિવિટી લઈને ચાલી છે અને હજી પણ જોઈએ તો આજે પણ 20,000ના ઓલમોસ્ટ લેવલ ટેસ્ટ કરવા માટે તત્પર છે. 14% તેજી, મીન્સ કે આપણે જ્યારે આપો તો ત્યારે તો આપણે કોશિયસલી 2-3 હજાર પોઈન્ટનો ટાર્ગેટ આપો તો 6,240 આસપાસનો પ્રાઇસ હતો. આજે 19,400 પહોંચી ગયો છે. મારા હિસાબે અહીંયા ઓટો સેક્ટરમાં આ ક્લિયર ઇન્ડિકેશન છે કે કંઈક મીન્સ કે સીવી સેગમેન્ટમાં કંઈ મોટું થઈ રહ્યું છે. અને આઈ થિંક કે સૌથી મોટું હું જે કોરિલેશન જોઈ રહ્યો છું એ સ્ક્રેપેજ પોલિસી છે. ઇન્ડિયામાં જલ્દીથી મીન્સ કે આ પોલિસીને અનાવરણ અને આ પોલિસીને લાગુ કરવા માટે એક બહુ મોટી પોલિસી ચર્ચાઈ રહી છે અને ઇમ્પ્લિમેન્ટેશન થશે. સૌથી મોટો બેનિફિટ જે ટ્રક મેન્યુફેક્ચરર્સ છે એમને થશે. અને આઈ થિંક અહીંયા પણ M&Mમાં હવે આ કંપની જવાની છે. તો મારા હિસાબે બ્રાન્ડ વેલ્યુ પણ તો સ્ટ્રોંગ છે જ. સેકન્ડ ઓટોમાં ટાટા મોટર એટલે ચાલી રહ્યો છે કારણ કે આજે યુએસ મીન્સ કે યુકે આપણા પ્રાઇમ મિનિસ્ટર ગયા છે અને ત્યાં આજે સાંજે શાયદ જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે સાઇન થઈ શકે. તો આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ જેલા એના ઇમ્પોર્ટ પર જે ટેક્સેશન છે એને લઈ એક ઘણી મોટી રિલીફ ટાટા મોટરને મળી શકે. અને આના હિસાબે ટાટા મોટર છે એમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું છે. અને આ ઉપરાંત તમામ કંપનીઓ છે ઈવી આસપાસની છે ત્યાં પણ થોડું આજે ટ્રેક્શન છે. અને મીન્સ કે મારુતિ છે કે સાથે સાથે જોઈએ તો આમાં એક અત્યારે પોઝિટિવ ફેક્ટર એ થઈ રહ્યું છે કે આ બધી કંપનીઓ હર મહિના પોતાના મીન્સ કે સેલ્સના ડેટા આપે છે. એટલે મહદઅંશે માર્કેટને ખ્યાલ છે કે આગળ જતા રિઝલ્ટ કેવા આવશે. ઓલ ઓવર જે પરફોર્મન્સ રહ્યું છે, પીવી થોડું ફ્લેટ ટુ નેગેટિવ પરફોર્મન્સ બતાવ્યું છે. ટુ વ્હીલર સૌથી બેસ્ટ સેલ્સમાં એમને આ ક્વાર્ટર ગયું છે. સાથે ટ્રેક્ટર સેગમેન્ટનું પણ સેલ સારું થયું છે જે આપણે ઘણીવાર આની ચર્ચા કરી છે. તો ઓલ ઓવર આ 2-3 સેગમેન્ટ છે ત્યાં માર્કેટનું ફોકસ જશે. ઈવીમાં એક થોડું મીન્સ કે જે મેગ્નેટને લઈને સૌથી મોટો ઇશ્યુ ઇન્ડિયા ફેસ કરી રહ્યું હતું રેર અર્થ મેટલ, એમાં શાયદ લાગી રહ્યું છે કે ડીલ નજીક છે. શાયદ ચાઇના અને ઇન્ડિયા સાઈડથી કોઈ ડીલ સાઇન થઈ જાય અને ચાઇના જે રેર અર્થ મેટલના અંતર્ગત જે મીન્સ કે આપણને મેગ્નેટ પ્રોવાઈડ કરતું હતું એ જે સપ્લાય સ્ટોર થાય તો મારા હિસાબે ફરીથી ઓટો સેક્ટરને જે અપકમિંગ ફેસ્ટિવિટી છે એનો એક સારો લાભ મળી શકે. કારણ કે ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી ચાલે એટલી જ ઇન્વેન્ટરી આપણી છે. તો આ એક અડલ પણ છે આગળ જતા જો આ ડીલ નથી થતી તો મારા હિસાબે માર્કેટ થોડું આને કોશિયસલી લેશે. અધરવાઇઝ ઓટો સેક્ટર ફેસ્ટિવિટી પહેલા મારા હિસાબે અહીંયા થોડું ટ્રેક્શનમાં રહેશે. ટોપ પિક જો જોઈએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એસ્કોર્ટ અને સાથે ટીવીએસ મોટર, આ 3 કંપનીઓ પહેલેથી આપણે કાનચ ઉપર સલાહ આપી છે અને અહીંયા થોડું સેફટી દેખાઈ રહી છે. જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત કરી ઓટો સેક્ટર, જેમાં 3 પિક્સ અહીંયાથી ફોકસ કરીશું, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટીવીએસ મોટર્સ અને ત્રીજો સ્ટોક કે જેની પર ફોકસ કરવાનો સલાહ છે. પણ જેમ સર અહીંયા ઓલરેડી શરૂઆતમાં વાત કરીએ ફોર્સ મોટર્સ, જેમાં પરિણામ બાદ તમે જો સારી એવી તેજી જોવા મળે. ઇવન આપણે રવિ સર સાથે જ આપણે 2-3 મહિના પહેલાં જ્યારે વાત કરી ત્યારે સ્ટોક આપણને 10,000 થી 11,000ની રેન્જમાં હતો અને આજે સ્ટોક તમે નજર કરો તો 19,599
એટલે કે તમે જોશો તો ઓલમોસ્ટ તમને અહીંયાથી 80-90% રિટર્ન તમને અહીંયાથી ફોર્સ મોટર્સમાં માત્ર 2 થી 3 મહિનામાં આપણને જોવા મળી રહ્યું છે. એટલે કે સારી એવી તેજી આપણને સ્ટોકમાં જોવા મળી છે. પરંતુ હવે થોડી વાત કરીએ ઘટનાના શેરમાં, તો આપણે નજર કરીએ તો ટ્રેન્ડ. રવિ સર, તમારી પાસે ટ્રેન્ડ લઈને આવવા માંગીશ. અહીંયા પણ જોઈએ તો આપણે 1 મહિના પહેલાં જ્યારે જોઈએ, ઇવન 1 મહિના નહીં પરંતુ જુલાઈના સ્ટાર્ટિંગમાં સ્ટોક 6200 ઉપર હતો. આજે સ્ટોક તમે જુઓ 5200ની આજુબાજુ આવી પહોંચ્યો છે. હવે એક તો જોઈએ તો જ્યારે 6000ની ઉપર હતો, ઘણા બધા બ્રોકરેજ હાઉસ પણ પોઝિટિવ હતા. તેઓ 7000ની ઉપરના પણ ટાર્ગેટ તેઓ આપ્યા હતા અને તેઓ પોઝિટિવ કંપનીના આઉટલુકને લઈને પણ છે. પરંતુ સર તમે જુઓ તો સ્ટોક ઉપલા સરથી 1000 પોઈન્ટ નીચે આવી ગયો છે. એટલે ઓલમોસ્ટ 20% ડાઉનસાઇડ જોવા મળી રહી છે. ઇવન આજે પણ સ્ટોક 2% નીચે જોવા મળી રહ્યો છે. તો એક તો ઘટાડાનું કારણ શું, અને આ જે ઘટાડો આવ્યો તેમાં ખરીદી માટે અહીંથી વ્યૂ બનાવવો જોઈએ કે નહીં સર? અત્યારે બેઝિકલી એના ઘટાડાનું કારણ જે દિવસ મેનેજમેન્ટે કમેન્ટ આપી હતી ત્યારે પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે મેનેજમેન્ટે જે કમેન્ટ આપી છે થોડી ડવિશ હતી, કારણ કે આ ટ્રેન્ડનું જે વેલ્યુએશન છે એ 20%ના ગ્રોથ માટે નહોતું. ટ્રેન્ડ ઓલરેડી જે અત્યાર સુધીની હિસ્ટોરિકલ એવરેજ 32 થી 40%ના ગ્રોથની હતી. એની સામે મેનેજમેન્ટે FY26 નું જે ગાઈડન્સ આપ્યું એમાં એમને જે એક્સપેક્ટેશન્સ અને અનુમાન આપ્યું એ થોડું માર્કેટને પસંદ ના આવ્યું. અધરવાઇઝ સ્ટેલર ડેટા હતા અને માર્કેટ શેર પણ એનો ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. ડે બાય ડે અહીંયા ઘણું સ્ટ્રેન્થ જોવા મળી છે. હવે માર્કેટ આ પરિણામો અને પરિણામો બાદ મેનેજમેન્ટની કમેન્ટ જે ફરીથી આવશે એના ઉપર માર્કેટ ફોકસ કરવા માંગશે. તો મારા મત મુજબ હવે અહીંયા થોડું વેટ એન્ડ વોચ રાખો. જ્યારે પરિણામો બાદ મેનેજમેન્ટની એકવાર કમેન્ટ આવી જાય છે એ બાદ આપણે આમાં ફર્ધર કોલ લઈશું. બટ જે લોકોને ટાઈમ બાઉન્ડ નથી, મીન્સ કે જે લોકો લોંગ ટર્મ સુધી હોલ્ડ કરી શકે છે, આઈ થિંક કે જે એકાદ વર્ષ સુધી જો હોલ્ડ કરવાની ગણતરી છે તો 50% કરંટ માર્કેટ પ્રાઇસ છે અને 5000 આસપાસ બીજા 50%, એમ 2 તબક્કામાં ખરીદારી કરવી જોઈએ. એટલીસ્ટ જે હમણાં 6250 થી 6300 જ્યાંથી સ્ટોક રિવર્સ થયો એ રીતે મારા હિસાબે તમને ત્યાં સુધીનો ટાર્ગેટ જોવા મળશે. સેકન્ડ કે કંપનીની પ્રોડક્ટ્સ છે જે ટાટા કન્ઝ્યુમરની સાથે આ ટ્રેન્ડ ખુદ પોતાની એ પ્રોડક્ટ્સ ઇન્ટરનલી પણ ઘણું સારું કરી રહ્યું છે. ડિમાન્ડ ઘણી વધી રહી છે કારણ કે આ કંપની સક્સેસફુલી ઇન્ડિપેન્ડન્સ જેવી બ્રાન્ડ છે, રિલાયન્સ જીઓની છે, સાથે આ જે પોતાના પિયર બ્રાન્ડ છે તમામ જગ્યાએ ટક્કર આપી રહી છે. તો મારા હિસાબે આ જે પણ મેનેજમેન્ટના ગાઈડન્સની જે ડવિશનેસ હતી માર્કેટ, કારણ કે વેલ્યુએશન થોડું હાઈ આપી રહ્યું હતું 30-40%ના ગ્રોથનું, અને મેનેજમેન્ટે 20% કીધું માર્કેટને પસંદ ના આવ્યું એટલે એ થોડું રિએક્શન છે. આઈ થિંક અહીંયા પણ થોડો ટ્રેન્ડ સ્ટેબલ થશે અને નીચે આવે તો શેરમાં તમને લેવાનો મોકો મળે. અધરવાઇઝ નોર્થવર્ડ ડિરેક્શનમાં આઈ થિંક રિટેલ ઇન્વેસ્ટરે પૈસા બનાવવા મુશ્કેલ છે. મારા હિસાબે આ કરેક્શન છે, ખરીદીની તક તરીકે જોવું જોઈએ. કરેક્શનને ખરીદીની તક તરીકે જોવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, રેન્જમાં છીએ. સોફાર માર્કેટ્સ એક સપોર્ટ લેવાની જરૂર કોશિશ કરી રહ્યા છે, એટલે એ બધાને તો આપણે ધ્યાન પર રાખવાનું રહેશે જ. પણ અન્ય કાઉન્ટર્સ બેઝિકલી કે જેમાં તમને એક્શન થોડું બનતું જોવા મળી રહ્યું છે તેમાં છે ઓલા ઇલેક્ટ્રિક. 2-3 દિવસથી થોડો બઝ બની રહ્યો છે. આ પણ ઓટો સ્ટોકની જે કંપની છે મારે એમ કહેવું જોઈએ, અને અહીંયા કંઈક તો નવાજૂની થઈ રહી છે. તમે એક બાજુ ફોર્સની વાત કરી, બીજી બાજુ ઓલાના કરંટની પણ વાત કરી લઈએ, કેમ કે કરંટ આગળ પહેલાં મેન્શન કરી ચૂક્યા છીએ એક વખત. અહીંયા કયા પ્રકારનો કરંટ ચાલી રહ્યો છે, એસી કે ડીસી, રવિ સર? અહીંયા ડેફિનેટલી ડીસી કરંટ તો નથી, એસી જ છે. આઈ થિંક કે ડીસી કરંટ હોત તો અહીંયા આવું જ ના હોત સ્ટોક. પણ મેનેજમેન્ટને તો સારું છે, એમને તો 70માં વેચી, 150માં સ્ટેક વેચ્યું, પછી અત્યારે 40 મળી રહ્યો હતો. આઈ થિંક થોડું કદાચ અહીંયા કોન્ટ્રા થઈ રહ્યું છે. એક્યુમ્યુલેશન સ્ટ્રોંગ થઈ રહ્યું છે. આઈ થિંક સ્ટ્રોંગ હેન્ડની એન્ટ્રી છે આમાં. થોડું એવું દેખાઈ રહ્યું છે કારણ કે પર્ટિક્યુલર જે મેનેજમેન્ટનું કમેન્ટ હતી એના રિઝલ્ટ પછી એ સાઉન્ડ હતી. હાલાકી ઓલવેઝ ભાવેશ અગ્રવાલ છે એ પોતે ઓલાના બિઝનેસ ઉપર હંમેશા સ્ટ્રોંગ રહ્યા છે. આ કરેક્શન આવું એનું રીઝન રેવન્યુ હતી. તમે જો જે ટેસ્લા ફેસ કરી રહ્યું છે, જે ઓલા ફેસ કરી રહ્યું છે, કારણ કે પહેલા ગવર્મેન્ટની સબસિડી પર વ્હીકલ જ્યારે સ્ટાર્ટ થઈ ત્યારે 25,000થી સ્ટાર્ટ થઈ હતી, પછી ગવર્મેન્ટે 5,000 કરી અને હવે આઈ થિંક આ 0 સાઈડ જશે એવું લાગી રહ્યું છે. એટલે એમનું જે 2 વ્હીલર સેલ્સ છે એ નીચે ડિટોરેટ થઈ રહ્યું છે. ઓલા પાસે એક બ્રાઇટ સ્પોટ છે, એ ભારત સેલ છે. ભારત સેલનું અનાવરણ આવવાનું બાકી છે, હજી કેટલું કેપેબલ છે જોવાનું છે. અધરવાઇઝ જો ભારત સેલનું જો એમનું મીન્સ કે લોન્ચ જો સક્સેસફુલ થાય તો ઇન્ડિયામાં એક મોટું બિઝનેસ ઓલા પાસે આવી શકે છે. કારણ કે અત્યારે આપણી જેટલી કંપનીઓ છે ઇન્ક્લુડિંગ TVS થી લઈને ઓલા સુધી એ તમામ પેનાસોનિક, LG અને સાથે ચાઇનીઝ કંપનીઓના સેલ વાપરી રહ્યા છે બેટરી મેન્યુફેક્ચરિંગ અને બેટરી માટે.
હવે એક્સાઇડે ચાલુ કર્યું છે આના માટે સેલ બનાવવાની ફેસિલિટી સાથે. રિલાયન્સે પણ આ સેલની ફેસિલિટી ચાલુ કરી છે. તો ફરીથી જ્યારે ઓલા સક્સેસફુલી લોન્ચ કરશે, શાયદ રિલાયન્સ પણ એ ટાઈમે સેલ બનાવવાનું અને એનું મેન્યુફેક્ચરિંગ આવશે. અદાની પણ કદાચ આગળ જતા બિઝનેસમાં ફોરે કરે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા થોડું અત્યારે તો સ્ટ્રેન્થ છે, બટ ઓલ ઓવર આઈ થિંક આ એક પોર્ટફોલિયો સ્ટોક નથી. અને જે રીતે એબિટા અને અર્નિંગની વોલ્ટાલિટી છે, મારા હિસાબે થોડો અવોઇડ કરવા લાયક શેર છે. જો મીન્સ કે અહીંયા આટલું બધું કરેક્ટ થયું છે, 10-15 પોઈન્ટની તેજી આવી શકે, બટ એનાથી વધારે કંઈક મીન્સ કે બહુ સ્ટેલર બ્લોકબસ્ટર રિટર્ન આવે એવું હાલમાં રિસ્ક રિવોર્ડ અહીંયા ફેવરેબલ નથી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી, નજર રાખવાની રહેશે. માર્કેટ સોફા રેન્જમાં થોડો સપોર્ટ લેવાની કોશિશ 25,178 આસપાસથી એવું લાગી રહ્યું છે હાલની સ્થિતિને જોતા કે ઓલમોસ્ટ સ્ટ્રેડલ ટાઈપ્સ જ પોઝિશન્સ બની છે. બેન્ક્સ આજે સાથ નથી આપી રહ્યા થોડું, કેમ કે ગઈકાલે બેન્ક્સને કારણે જ ફરી એકવાર તેજી આપણે જોયેલી હતી. જોઈએ હવે આજે આગળ શું થાય છે. અત્યારે ફિલહાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. બ્રેકમાં આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. અત્યારે નવા લો ઇન્ટ્રાડે આપણે બનાવી રહ્યા છીએ 25,100-170 આસપાસના, એટલે કે શરૂઆતી એક નર્વસનેસ અહીંયા બેઝિકલી આવતી જોવા મળી રહી છે. આગળ બીજા બધા જ સંકેતો પર નજર કરીશું, પણ સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા આગળ યથાવત રાખીએ. મને બે સ્ટોક ધ્યાન પર આવી રહ્યા છે, બંને અલગ સેક્ટરજી છે, પણ મેં ગઈકાલે ઇનફેક્ટ ઓલાની સાથે ઓલેક્ટ્રા પણ ડિસ્કસ કર્યો હતો, અને તમે પણ હમણાં ફોર્સ મોટર્સમાં કમર્શિયલ વ્હીકલની એક થીમની વાત કરી છે, સ્ક્રેપેજની વાત કરી છે. ઓલેક્ટ્રા ગ્રીન જે છે રવિ સર, તેમાં પણ સતત તેજી જોવા મળી રહી છે, અને બંને ઓલમોસ્ટ નેક ટુ નેક સાથે ચાલી રહ્યા છે. એક ઓલા છે અને એક ઓલેક્ટ્રા છે, બટ યસ અહીંયા પણ કંઈક કરંટ આવી રહ્યો છે. સો એ સ્ક્રેપેજ પોલિસીવાળું મને લાગે છે સર અહીંયા પણ થોડું ઇમ્પ્લાય થઈ રહ્યું છે. સૌથી વધારે સરસ પરફોર્મ કરી રહ્યો છે અત્યારે રવિ સર. ઝડપથી સેકન્ડ જ્યારે મહારાષ્ટ્ર એનો ઓર્ડર કેન્સલ કર્યો ત્યારે થોડું એને મીન્સ કે તાવ આવી ગયો હતો, અને સારું એવું મીન્સ કે બેડ રેસ્ટ લીધા બાદ હવે અહીંયાથી ઊભું થઈ રહ્યું છે. મારા હિસાબે આ એક બેટર ડિસિઝન છે. આઈ થિંક કે જ્યારે સ્ક્રેપેજ પોલિસી રિલેટેડ ડેવલપમેન્ટ થશે અને એ ટાઈમે જ્યારે ન્યૂઝ આવતા થઈ જશે, પછી થોડું માર્કેટ એને નેગેટિવ લેશે. બટ આ કંપનીનું જે મારત છે ઈવીમાં શું કામ ઓર્ડર કેન્સલ થવાનું કોઈ રીઝન નથી અપાયું, એટલે થોડું લાગી રહ્યું છે કે અહીંયા મીન્સ પોતાની જે યુએસપી છે તો ફોલો કરશે. સાથે આજે જે ગઈકાલનું આખા દિવસનું વોલ્યુમ હતું એ પાસ કરી દીધું છે. થોડું માર્કેટ નીચે આવ્યું એટલે પ્રાઇસીસ હાઈ લેવલથી કરેક્ટ થયા છે. 1,394 થી 1,357-58 સુધી પ્રાઇસ આવી ગયા છે. મારા હિસાબે 1,340-50 અને ખરીદારી કરો, અને ઓલ ઓવર હવે જે નવું સપોર્ટ છે એ 1,300 નો બન્યો છે, એનો સ્ટોપ લોસ મેન્ટેન કરો, એન્ડ ટાર્ગેટ વુડ બી અરાઉન્ડ 1,520. થોડું 3 થી 4 ટ્રેડિંગ સેશનનો આઉટલુક લઈ ખરીદારી કરવી જોઈએ. મારા હિસાબે આજે તેજી છે એ આગળ વધી શકે છે. ચાર્ટ પણ સ્ટ્રોંગ છે, સાથે ફંડામેન્ટલ તો આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા છે. આ એક સારી રિકવરીની આશા રાખવી જોઈએ. જી બિલકુલ. તો ઓરલની આપણે વાતથી ઓલેક્ટ્રા ગ્રીનટેક કે જ્યાં ફોકસ કરીશું. બીજું આપણે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક આજે આપણને એક્શન જોવા મળી રહી છે. સર પેટીએમ ઉપર એક વખત રિવ્યૂ લઈ લઈએ, કારણ કે આપણે જોઈએ ગઈકાલે જે પરિણામ આવ્યા, પરિણામ ઘણા સારા હતા. કંપની લાસ્ટ ક્વાર્ટરે જે ખોટમાં હતી એની જગ્યાએ નફામાં આવી, ઇબિટા પણ જે નેગેટિવ હતા પોઝિટિવ થયા. આવક નો ડાઉટ થોડી મામૂલી વધારો બતાવે છે, પરંતુ કંપનીના માર્જિન પણ બિલકુલ યથાવત ફ્લેટ જોવા મળે, એટલે ઘસારો નથી જોવા મળે. પરિણામ બાદ નો ડાઉટ ગઈકાલે સારી એવી તેજી જોવા મળી, ઉપલા સરથી થોડીક વેચવાલી પણ જોવા મળી, પરંતુ ઓલ ટાઈમ હાઈથી તમે ચેક કરો, ઓલ ટાઈમ હાઈ નહીં, પરંતુ એમ કહી શકાય કે આપણે અહીંયાથી જેનો 52 હાઈ છે 1,089, ત્યાંથી તમે નજર કરો તો અત્યારે સ્ટોક આપણને અત્યારે માત્ર 2% દૂરી જોવા મળી રહી છે. તો સર જે રીતે ક્વાર્ટરલી બેઝિસ જે બાઉન્સ બેક કંપની પરિણામમાં જોવા મળ્યું છે તે રીતે તેજી સર લાગે છે કે આપણને હવે સ્ટોકમાં આગળના દિવસોમાં જોવા મળે સર પેટીએમ? ઝડપથી તેજી તો જોવા મળશે. પર્ટિક્યુલર અત્યારે જે સૌથી મોટું ફેક્ટર જે હર્ડલ નડી રહ્યું છે એ મીન્સ કે પ્લેસમેન્ટ છે. તમે જો પરસિસ્ટન્ટ કોફોર્સ કે પરિણામો બહુ વીક નથી, પણ આજે 6-7% મંદી જોવા મળી. બેઝિક રીઝન એ છે કે પ્લેસમેન્ટ ઘણું સ્ટ્રોંગ અને આઉટ પરફોર્મન્સ ઘણું સારું હોવાના હિસાબે અહીંયા થોડું હર્ડલ એ નડી રહ્યું છે. અધરવાઇઝ પરિણામો સ્ટેલર હતા અને પ્રોફિટમાં આવી ગઈ છે કંપની, અને ઘણા પ્રયાસો બાદ અહીંયા આ મુકામે પહોંચી છે. મારા હિસાબે અને નેગેટિવિટી ઘણી પાછળ છોડી દીધી છે. અહીંયા ખરીદારીનો સલાહ રહેશે. લેવલ સ્પેસિફિક અત્યારે 50% અને સેકન્ડ 1,000 આસપાસ મળે, બીજા 50% એક વર્ષ માટે 1,240 ના ટાર્ગેટ માટે મારા હિસાબે અહીંયા ખરીદારી કરવી જોઈએ.
જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ પેટીએમ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ રહેશે. નજર કરો માર્કેટ 25,173 166ના આપણને લો બનતા જોવા મળી રહ્યા છે. બીજું બેંક નિફ્ટી 57,000ની ફરી નજીક આવી ગયું છે. 57,012ના આપણને લો બનતા જોવા મળે છે. છેલ્લા 1-2 અઠવાડિયાથી આપણે ફોકસ કર્યું 57,000 ઉપર નો ડાઉટ ઓપનિંગ થાય છે, પરંતુ એ ટકતું નથી. હવે આજે એક ફોકસ ત્યાં પર રહેશે કે શું 57,000 લેવલ જાળવી રાખે છે કે નહીં, અને નિફ્ટી ફરીથી 25,200ને ડિફેન્ડ કરવામાં એથી પ્રયત્ન કરે છે કે નહીં. જો એ પ્રયત્ન કરે તો થોડીક તેજી જોવા મળી શકે, પરંતુ જો એ નિષ્ફળ થાય તો એઝ ઓલવેઝ આપણે છેલ્લા ઘણા દિવસથી જોવા મળ્યું છે સેલ ઓન રાઇઝ એ હજુ પણ યથાવત જોવા મળી શકે છે. પરંતુ રવિ સર, આ સાથે સમય થયો રજા લેવાનો આપણા તરફથી ડિસ્ક્લેમર. ઝડપથી જે પહેલા તમે બેંક નિફ્ટીની ચર્ચા કરી રહ્યા હતા, આજે મેં જેમ આપણે આગળ ચર્ચા કરી હતી, આજે એફઆઈની એક્સપાયરીનો દિવસ છે. એફઆઈ ઇઝ ઓલવેઝ આગળના સપ્તાહમાં ગુરુવારે પોતાની પોઝિશનને સરખી કરતા હોય છે. મારા હિસાબે એ થોડું ફેક્ટર આજે બેંક નિફ્ટીને હડલ કરી રહ્યું છે. જેવું એમનું પ્લેસમેન્ટ 10:30-11 સુધી પતશે, થોડું રિલીફ અહીંયા મળી શકે છે, કારણ કે આજે ઓલ ઓવર પ્લેસમેન્ટ સારું છે. અને મિડ કેપ જે નીચે છે એનું પર્ટિક્યુલર રીઝન મિડ કેપ આઈટી કંપનીઓ છે, તો ત્યાં થોડી જો રિકવરી આવે તો મારા હિસાબે થોડું સ્ટ્રક્ચર સારું થઈ શકે. સાથે જે પણ આપણે ઇક્વિટી ઇન્ડેક્સ અને માર્કેટ વિશે ચર્ચા કરી, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે રવિ સર. તો ભારતીય માર્કેટ્સ નવા લો બનાવી રહ્યા છીએ આપણે 25,160 સુધી પહોંચવાની કોશિશ. તો એ જ બેઝિકલી ગઈકાલના જે ઓપન ક્લોઝના મહત્ત્વના લેવલ્સ હતા એ પ્રમાણે આપણે આવી રહ્યા છીએ 139 તરફ, કે જેને ટેસ્ટ કરવાની કોશિશ હવે થઈ રહી છે. લેટ્સ સી આગળ શું થાય છે. અને જેમ રવિ સરે બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્સાઇટ આપી કે એફઆઈનું જે એડજસ્ટમેન્ટ છે તે એક ગુરુવાર પહેલાં જ થઈ જતું હોય છે, તો હવે આજે શું પરિસ્થિતિ બને છે તે ધ્યાન પર રાખીશું. આવો આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.